અહીંયા એક એક્સ અક્ષ ઉપર મેં ડાયપોલ બતાવ્યો છે. આ થયો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. આ લાઈન જે છે ને એ એની અક્ષ કહેવાય, એક્સિસ. અને લંબ દ્વિભાજક એ ઇક્વેટર કહેવાય. ગુજરાતીમાં વિષુવ રેખા. એકચ્યુઅલી નાનો સળિયો લાવો. એક ઉદાહરણ તરીકે ધારો કે આ ડાયપોલ હોય. ડાયપોલ એટલે હરિયો નથી. ત્યાં કઈ પ્લસ ક્યુ માઇનસ ક્યુ વચ્ચે મંડપની અંદર કે હરિયો ન હોય. ખબર પડે? પ્લસ ક્યુ માઇનસ ક્યુ ઇઝ અ ડાયપોલ, નોટ હરિયો. આ તો એક પ્રતિકૃતિ તરીકે લઉં છું, મોડેલ તરીકે હું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે મેં આમ રાખ્યું. તો હું એમ કહું છું કે આ લાઈન જે છે ને એ આખી એની અક્ષ કહેવાય. અને આ જ લાઈન એમ નહીં, હું આમ લઉં, હું આમ લઉં, ટૂંકમાં લંબ દ્વિભાજક. એટલે આખું આમાંથી પસાર થતું સમતલ હોય ને, એ આખું સમતલ એ વિષુવવૃત્તિ સમતલ કહેવાય. એમાં કોઈ પણ બિંદુ અહીંયા હોય તો ત્યાં ક્ષેત્ર કેટલું હશે, અહીંયા હોય તો ક્ષેત્ર કેટલું હશે, અહીંયા હોય ક્ષેત્ર તો યાર આજુબાજુ બધી હશે. આપણા સિલેબસમાં બે જ જગ્યાએ ક્ષેત્ર શોધવાના સૂત્રો તારવવાનું છે. એક અક્ષ ઉપરનું બિંદુ લઉં, અહીંયા ક્યાંક લઈ લઉં. અંતર બધા ડાયપોલના સેન્ટરથી માપશું, આર અંતરે. અને એક આર અંતરે વિષુવ રેખા ઉપર બિંદુ પસંદ કરી લઉં, ક્યુ. પહેલી થિયરી હું અક્ષ ઉપર ક્ષેત્ર શોધવાની તારું. આઈએમપી અને ઇઝી થિયરી છે. તમે એ નોટ કર્યું? ઘણાને એમ થાય કે નાકરણી સાહેબને એટલા બધા વર્ષનો અનુભવ એટલે આઈએમપી કે ને એટલે એ આઈએમપી જ હોય. તમને ખબર પડી ગઈ કઈ આમાં? જેટલા હેલામાં હેલા પ્રશ્નો છે ને એને હું આઈએમપી કહું છું. તમે કઈ રહસ્ય જોયું? તમે છો કે તમને બધું અઘરું લાગે છે? તારવણી વાળાને જ હું આઈએમપી કહું છું. જે સ્પષ્ટ છે ને ફાલતુ ચર્ચા નથી એને જ હું આઈએમપી કહું છું. દેટ્સ ઇટ. ફિઝિક્સ વાળાનો નેચર જ એવો હોય કે બધું છોકરાને આવડે એવું તે પૂછે. સમજાણું? બસ હવે અહીંથી મેં આર અંતરે અક્ષ પર, હું કદાચ આમે લઉં તો વાંધો નથી કાંઈ. હા, હું ક્યારેય પ્લસ ક્યુ માઇનસ ક્યુ વચ્ચે નહીં મારો ઇન્ટરેસ્ટ રાખું, કારણ કે ત્યાં અંતર જ ન હોય ને. ખાસ એંગસ્ટ્રોમના લેવલનું અંતર હોય. કોઈ પૂછે કે અહીંયા કેટલું ક્ષેત્ર, તો ગોતી શકાય, એનો ઇસ્યુ નથી. પણ હું તારવું છું કોઈ અક્ષ ઉપરનું પણ ડાયપોલથી બહાર રહેલું બિંદુ. ત્યાં આગળ હું ક્ષેત્ર શોધવા ઈચ્છું છું. બહુ સિમ્પલ વસ્તુ છે. બે ક્ષેત્ર આવશે, એક આવડું, આ એ કોણ ઉત્પન્ન કરે? પ્લસ ક્યુ. એને હું ઈ અહીંયા લખું. ઈ પ્લસ ક્યુ ને કારણે ઉત્પન્ન થાય કે ક્યુ બાય આર સ્ક્વેર. પણ અહીંથી આ અંતર ઇઝ નોટ આર, ઇટ ઇઝ આર માઇનસ એ. અને એની ડાયરેક્શન આમ છે. તો સદિશ કરું તો એને હું પી કેરેટની ડાયરેક્શન કહું, માઇનસ આઈ કેરેટ ન કહું. એટલા માટે કાલ સવારે હું ડાયપોલ આમે રાખીશ. તો પી કેરેટ આપણને ખબર હોય, આમ કાંઈ આઈ કેરેટ ન હોય. આમ પી કેરેટ હોય માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ ની દિશામાં. પી એટલે ડાયપોલ મોમેન્ટ. ઓકે. એ જ રીતે ત્યાં આગળ માઇનસ ક્યુ ને કારણે ક્ષેત્ર આમ હશે. તો ક્ષેત્ર કોને કારણે? માઇનસ ક્યુ ને કારણે. મૂલ્ય જ લખું છું પહેલા તો, કે ક્યુ બાય આર સ્ક્વેર. બોલો, આર પ્લસ એનો માઇન્ડ ચાલુ રાખો. આ સ્થળ છે ને આ વિદ્યુત ભાર છે. તો આ એ અને આ આર. ઓકે. અને એમાં એની ડાયરેક્શન જે છે એ આમ આવી, તો ડાયપોલ મોમેન્ટ કરતા ઊંધી આવી. એટલે મારે માઇનસ પી કેરેટ કેવો પડે? માઇનસ અહીંયા ન રખાય, અહીંયા રખાય. તો ટોટલ ક્ષેત્ર મારે જોતું હોય ક્યાં આગળ? પી આગળ. તો બેનો સરવાળો કરું, કે ક્યુ કોમન કાઢી નાખું છેદ બેમાં. આ 1 આર માઇનસ એ હોલી સ્ક્વેર, અને ઓલો માઇનસ 1 આર પ્લસ એ હોલ સ્ક્વેર, અને ઓલો પી કેરેટ અહીંથી કોમન કાઢું. લસા ફસા તમને બહુ ઇઝીલી આવડવું જોઈએ. આ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો સ્ક્વેર. હલો, આર પ્લસ એ આર માઇનસ એ બેનું ગુણાકાર થયું, ઉપર સ્ક્વેર તો છે જ. આ આખું અહીંયા આવે અને આ આખું અહીંયા આવે. યુ સી, આર સ્ક્વેર પ્લસ 2ar પ્લસ એ સ્ક્વેર માઇનસ આવડું અહીંયા જાય, આર સ્ક્વેર માઇનસ 2ar અને એ સ્ક્વેર. હલો, તો તમને ખબર પડે છે આ અને આ ઉડી જાય, આ અને આ ઉડી જાય, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો ઉપર 4ar આવે. અન્ડરસ્ટેન્ડ? આમાંથી આ 4 છે એને હું
2 × 2 કરું, એમાં તમારું શું જાય છે? 4 એટલે 2 × 2. એ મેં એક હેતુથી કર્યું, કારણ કે 2 એ ક્યુ એટલે શું થાય? પી. પી તો એક 2 વધ્યો, એક કે વધ્યો. પી અને આર અપોન r² - a² નો સ્ક્વેર, આ ક્ષેત્રનું સૂત્ર મળી ગયું. એકચ્યુઅલી તારવું જ ન કહે, મેં સદી સરવાળો કર્યો, બીજું કઈ નથી કર્યું. પ્લસ ક્યુ નું ક્ષેત્ર અને માઇનસ ક્યુ નું ક્ષેત્ર સૂત્ર લખીને સરવાળો કર્યો, સાદું રૂપ આપ્યું તો આવું સૂત્ર આવ્યું. એવું તો 3 નો સરવાળો કર્યો, 4 નો કર્યો જ છે ને. આ તો બે જ વિદ્યુત ભાર છે. આમાં એક વસ્તુ બીજી તમને કહું કે જો આર મચ ગ્રેટર ધેન એ હોય તો તમે એને અવગણી નાખો તો આ 2kp અપોન r³ આવે. r ની 4 ઘાત આપણે એક r જાય ને, r નો સ્ક્વેર ને એની બીજી વખત સ્ક્વેર. તો આપણી પાસે આ એક સૂત્ર આવ્યું. હું આ યાદ રાખવાની ભલામણ કરું છું. અક્ષ પર E ઓન એક્સિસ એટલે એ લખું સફિક્સમાં 2kp અપોન r³. બોલો 2kp અપોન r³, 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 2kp અપોન r³. ઓકે, બ્રેકિંગ ન્યૂઝ ઇઝ r³. બિંદુવત એક વિદ્યુત ભાર હતો તો 1/r² મુજબ ક્ષેત્ર ઘટતું હતું. બે વિદ્યુત ભારનું તંત્ર અર્થાત ડાયપોલ હોય તો એ 1/r³ પ્રમાણે ઘટે છે. રાઈટ? આ ડિસ્ટન્સ ઉપર આધારિત હોય, એમાં ડિસ્ટન્સની કઈ ઘાત અને સમ છે કે વ્યસ્ત, એ જ બ્રેકિંગ ન્યૂઝ હોય. આની ડાયરેક્શન કઈ આવે? એક્સિસ, ડાયપોલ મોમેન્ટની જે ડાયરેક્શન છે એ આવશે. એટલે આપણે એમ કહી શકીએ કે પી ની દિશામાં. તમને શું લાગે? મોટા ભાગે તો આ શરત પલાશે જ તેને. પાર્થ હું કામ? નહીં, કઈ લોજિક નહીં હાલે. આ રાખે એમને હાલતું જ નથી માઇન્ડ, પલાશે જ તે. કપિલ હું કામ? ઓલું નાનું જ હોય. કેટલું હોય નોર્મલી? એંગસ્ટ્રોમમાં હોય. તો હું કદાચ એટલે આગે મારો ઇન્ટરેસ્ટ હોય તોય હું 1 મિલીમીટર અંતરે મારે ક્ષેત્ર જાણવું હોય તો એ 1 કરોડ ગણું થાય કે નહીં? તો આ તો 3 ગણું જ લખ્યું મેં. જો આર, મેં આ એક છોકરાને પૂછ્યું હતું કે આનો અર્થ શું થાય, કે આર ઈ 1 કરતા 3 ગણો મોટો. તારી જાતના ભલી થાય. 3 યારા તમે શું કામ કર્યા હોય? આ ગમે ને ગમે એ વસ્તુ ફિટ કરે. બહુ સંજોગો એવા થાય. એક એસએલપી નો પ્રશ્ન હું તમને બતાવીશ, જેમાં એને આ 10 સેન્ટીમીટર આપ્યું એટલે આ 5 થાય, અને અહીંથી 20 સેન્ટીમીટર અંતરે ક્ષેત્ર શોધવાનું કીધું એટલે આર 25 થયો. તો 25 ને 5 ઈ નો અવગણી એકાય પછી. એટલે એવે વખતે આ કદાચ સૂત્ર વાપરવું પડે. પણ છતાંય હું તો કહું જ છું, આ જ વાપરજો. ઓપ્શનમાં થોડા ગેપ હોય તો અંદાજિત જવાબ આવી જ જાય. ચાલે? એટલે આપણે આને સેવ કરશું ફોલ્ડરમાં. ઓકે, ડાયરેક્શન અને મૂલ્ય બે વસ્તુ આવી ગઈ. જોઈ લઈએ. આ અક્ષ પરના બિંદુ માટે -q નું ક્ષેત્ર +q નું ક્ષેત્ર, સમીકરણ 2. પછી એનો કર્યો સદિશ સરવાળો, અહીંયા પહોંચી ગયા. એમણે અહીંયા 2aq ની જગ્યાએ p મૂક્યું નથી, એ છેલ્લે મૂકવાના છે એટલે એ અહીંયા અટકી ગયા. હવે આપણે બીજું બિંદુ લઈએ. એક થિયરી પતિ, 2 માર્કમાં પૂછે. આ બે પૂછે છે મે બી કે 4 કે 5 માર્કમાં પૂછે. કેટલા માર્કનું છે પ્રશ્ન? હવે હું લઉં ઓલું બિંદુ. વન્સ અગેન મારે બે ક્ષેત્ર ગોતવાના. +q ને કારણે ક્ષેત્ર અને -q ને કારણે ક્ષેત્ર. હાલો, તૈયાર? જુઓ, આને કારણે ક્ષેત્ર અહીંયા એ આમ હોવાનું, એને કહેશું E+q ને કારણે ક્ષેત્ર. એ આમ છે એટલે હું સદિશ નથી કહેતો, ખાલી મૂલ્ય કહું, કારણ કે મને એ દિશાનો એકમ સદિશ ખબર નથી. નહીતર તો મૂલ્ય ગુણે એકમ સદિશ કરી નાખું. kq/r². આ ડિસ્ટન્સનો વર્ગ લેવાનો. પહેલા સમજો જરા, આ a છે ને આ r છે, તો આ r² + a² પાયથાગોરસ, એનો વર્ગ એટલે r² + a² થાય. વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી ગયું. પછી આને કારણે ક્ષેત્ર, તો પહેલા આમ લાઈન દોરો, પછી કયો કે એ આ દિશા,
હલો, કારણ કે એ ઋણ છે. તો ઈવડું ઈ ક્ષેત્ર જે છે એ માઇનસ ક્યુ ને કારણે, હું ખાલી મૂલ્ય જ લખું છું કે ક્યુ બાય આર સ્ક્વેર, એમાંય મોટા આ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર જ આવે ને વર્ગમૂળમાં. તો એનો વર્ગ કરું તો આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, બે સેમ થયા, ખબર પડી. હવે મુદ્દો એ છે કે આ એક દિશામાં એકમ સદિશ આપણી પાસે નથી, તો એક કામ કરીએ અને ઘટકોમાં વિભાજિત કરી દઈએ. એક આ ઘટક અને એક આ ઘટક. આવડો આ ઘટક છે, આને હું થીટા કહું તો યાદ થયો ને. હલો, તો આ ઈ કોસ થીટા ઘટક થયો. એ જ રીતે આ સદિશ જે છે એનાય બે ઘટક. હલો, આ ઈ કોસ થીટા, મોટા અહીંયા ખૂણો હોય એ જ અહીંયા હશે ને ખૂણો. આ ઈ સાઇન થીટા, આ બે ઘટક ઉડી જાય, ખબર પડી. ઉપર ને નીચે હરખા જ છે. ઈ સાઇન થીટા ને ઈ સાઇન થીટા બે ઈ જ છે. જો ભલે ઈ પ્લસ ક્યુ ની માઇનસ ક્યુ લખું, પણ બે સરખા છે, તો હું ઈ કહી દઉં. તો આપણું ક્ષેત્ર આમ આવ્યું નેટ, ક્યુ બિંદુ પાસે ક્ષેત્ર, અને ઈ 2e કોસ થીટા આવ્યું. 2e એટલે આવડું આ કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, અને કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 1/2. એમ આઈ રાઈટ? હવે આ 2a ક્યુ એ કેટલા થાય? p. તો kp અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2. આ ક્ષેત્રનું સૂત્ર આવ્યું. આને સદિશ કરવું હોય તો અહીંયા માઇનસ પી કેરેટ લખવું પડે, કારણ કે આમ આવ્યું અને પી કેરેટ આમ છે. હલો, આમાંથી તમે આર મચ ગ્રેટર ધેન એ હોય તો આને અવગણી નાખો, તો માઇનસ કેપી અપોન આર, 2/3 ઘાત એટલે ઘન. તો અક્ષ પર ને બદલે હવે આવે છે વિષુવ રેખા પર. વિષુવ રેખાને ઇક્વેટર કહેવાય. તો એનું માઇનસ કેપી બાય આર ક્યુબ આવ્યું, અને ડાયરેક્શન પી થી ઉલટી, ઓપોઝિટ ટુ પી. એટલે દાખલા તરીકે આનો મરમ સમજો તમે, કે મેં આ રીતે ડાયપોલ લીધી, આ માઇનસ ક્યુ ના પ્લસ ક્યુ. તો આ આખી લાઈન ઉપર કોઈ બી જગ્યાએ ક્ષેત્ર લઉં તો એ આમ જ આવે, અહીંયા લઉં તો આમ જ આવે, અહીંયા લઉં તો આમ જ આવે, ડાયપોલ મોમેન્ટની દિશામાં. પણ આ લાઈન ઉપર કોઈ પણ જગ્યાએ હું ક્ષેત્ર લઉં એ ડાયપોલ મોમેન્ટ કરતા ઉલટું જ આવે. હલો, હલો, દૂર જઈએ એમ ઘટે એટલે હું નાના નાના એરા કરું છું, પણ તમે અર્થ સમજો. ડાયપોલ મોમેન્ટની દિશા, ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા, અક્ષ ઉપરનું લોકેશન અને વિષુવ રેખા પરનું લોકેશન. સમજ પડે છે? વિષુવ રેખા કઈ ઓલવેઝ મેં બતાવી એમ ન હોય. ડાયપોલ કેમ છે એ જોવાનું. એને લંબ દ્વિભાજક કલ્પના કરો એક રેખાની, એની ઉપર કોઈ પણ બિંદુ, એ વિષુવ રેખા પરનું બિંદુ કહેવાય. એક્ઝેક્ટલી તમારે મિડલમાં જોઈએ તો આરની જગ્યાએ 0 મૂકી દેવાનો, એક્ઝેક્ટલી સેન્ટર પર. અહીંયા આર બરાબર 5 હોય, અહીંયા આર બરાબર 10 હોય, અહીંયા આર બરાબર 0 હોય, તો કેપી અપોન એ ક્યુબ આવે. હલો, એનો સ્ક્વેર એનો 3/2 ઘાત. ઓકે. એક બીજો મુદ્દો એ છે કે આના કરતા આ અડધું આવ્યું છે. આ 2 કેપી અપોન આર ક્યુબ અને આ ખાલી કેપી અપોન આર ક્યુબ. માઇનસ તો આનો પી કેરેટનો છે, હવે તો માઇનસ લખવાની જરૂર નથી. કેપી અપોન આર ક્યુબ ને 2 કેપી અપોન આર ક્યુબ. ઓકે. તેથી આપણે લખવું તો આમ લખી શકાય કે એક્સિસ પરનું ક્ષેત્ર સેમ ડિસ્ટન્સ છે ઇક્વેટર પરના ક્ષેત્ર કરતા ડબલ હોય. ધેટ મીન્સ કે ઇક્વેટર પર અહીંયા 10 હોય તો અહીંયા 20 હોય, એક વેંત અહીંયા ને એક વેંત અહીંયા, અંતર સેમ હોય તો અક્ષ ઉપરનું ક્ષેત્ર ઇક્વેટર કરતા ડબલ હોય. એને આમ લખી શકાય ને. ઓકે. હલો, તો આ પ્રશ્ન જોઈ લઈએ આપણે. જો ઈ પ્લસ ક્યુ ની માઇનસ ક્યુ લખ્યા. આકૃતિમાં એમણે એક ખાલી વધારાનું કર્યું. એ શું કર્યું તમને દેખાય છે? અહીંયા આમ કરીને આમ સમતલ દોર્યું. મેં રેખા દોરી, પણ મેં તમને કહી તો દીધું જ છે કે એ રેખા એક જ નહીં, આ બધી રેખા છે ઇક્વેટર જ કહેવાય. તો આખું એક સમતલ જસ્ટ તમારે લાસ્ટમાં દોરી નાખવાનું સમતલ. બાકી આમાં છે એ જ બધી વસ્તુ છે. પ્લસ ક્યુનું ક્ષેત્ર આમ છે, માઇનસ ક્યુનું ક્ષેત્ર આમ છે, એ બેનું પરિણામી આમ લીધું, બધું બતાવ્યું જ છે. આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ બતાવ્યા છે, ડાયપોલ મોમેન્ટ આમ છે એ બતાવી છે. રેડી? તો ટોટલ ક્ષેત્ર આવી ગયું.
પછી એ રહી રહીને કહે છે કે સૂત્રમાં અહીંયા આગળ ક્યુ એ ભેગો છે, ઓલા સૂત્રમાં ક્યુ એ હતો, તેથી જરૂર છે કે ક્યુ એ ઉપર આધારિત એક રાશિ વ્યાખ્યાયિત કરી. એમ કરીને આ ક્યુ એ અને 2 એના પરથી એની વ્યાખ્યા આપી છે. જો P બરાબર ક્યુ ઇન્ટુ 2a. આમ તે એક સદિશ છે જેનું મૂલ્ય ક્યુ ગુણ્યા 2 વચ્ચેનું અંતર વડે આપવામાં આવે છે. ડાયપોલ મોમેન્ટને અહીંયા વ્યાખ્યા આપી એની, અને એની દિશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફની લેવાની. અને પછી સમીકરણ 6 આપ્યું આવડું આ, અને સમીકરણ 7 આપ્યું આવડું આ. અક્ષ ઉપરનું ક્ષેત્ર અને વિષુવ રેખા પરનું ક્ષેત્ર. એક વાત બીજી મારે તમને કરવી છે. મેં બધું મારી રીતે કોમેન્ટ બધી આપી દીધી, મિનિંગે તમને સમજાયું કે ડાયપોલનું ક્ષેત્ર અક્ષ પર કોઈ પણ અંતરે જે હોય એ કરતા ડબલ અંતરે 8મા ભાગનું થાય. ખબર પડે? આર ક્યુબના વ્યસ્ત પ્રમાણમાં છે. સૂત્ર એનું 2kp અપોન અંતરનો ઘન છે. તમારું લોકેશન વિષુવ રેખા પર ક્યાંક હોય, અંતર સેન્ટરથી માપવાનું, ડાયપોલની સેન્ટરથી, તો એ કેપી અપોન આર ક્યુબ હોય, અને આમ હોય તો 2kp અપોન આર ક્યુબ હોય. એ ક્લિયર થઈ ગયું? ડાયરેક્શન ક્લિયર થઈ ગઈ? અક્ષ ઉપર ક્ષેત્ર છે ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય, અને વિષુવ રેખા પર કોઈ પણ જગ્યાએ ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટ કરતા ઉલટી દિશામાં હોય, અને સેમ ડિસ્ટન્સ છે, ઓલું ડબલ હોય અક્ષ ઉપરનું ક્ષેત્ર ઇક્વેટર કરતા. હજી એક વસ્તુ હું તમને કહી દઉં કે આપણી ટેક્સમાં તો ખાલી અક્ષ ઉપર કે વિષુવ રેખા પર જ સૂત્ર છે. મને મન થયું કે આર અંતરે મારે આ જગ્યાએ ક્ષેત્ર જોતું છે, તો એનું સૂત્ર મારી પાસે છે. કોઈ પણ જગ્યાએ કેપી અપોન આર ક્યુબ √1 + 3 cos સ્ક્વેર થીટા આવું સૂત્ર છે કોઈ પણ જગ્યાએ. પણ થીટા ઈ ઓલો આર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો લેવાનો. ડાયપોલ મોમેન્ટ આમ છે અને ઓલો જે બિંદુ મેં લીધું છે એનો આર આમ છે, આ થીટા લેવાનો. અને મેં આપ્યું એ સૂત્ર આમ આવી જાય. દાખલા તરીકે હું અક્ષ પર હોઉં તો થીટા 0 થાય, cos 0 1 થાય, 3 ને 1 4 નું વર્ગમૂળ 2 એટલે 2kp અપોન આર ક્યુબ આવી ગયું. માની લો કે હું વિષુવ રેખા પર હોય તો થીટા π/2 થઈ જાય, તો π/2 એટલે આ પદ વયું ગયું, તો કેપી અપોન આર ક્યુબ આવી ગયું. તો એ છે જ કેપી અપોન આર ક્યુબ. એટલે એમ સમજો તો સાચું સૂત્ર આ છે, ઓલા બે કિસ્સા છે, અક્ષ ઉપર કયું સૂત્ર અને વિષુવ રેખા પર કયું સૂત્ર. બાકી કોઈ બી જગ્યાએ તમે થીટા જેટલો ખૂણો અને આર જેટલું અંતર ડાયપોલને કારણે ક્ષેત્ર શોધવું હોય તો તમે વ્યાપક રૂપે આ સૂત્ર વાપરી શકો. એ પ્રશ્ન એનો એક નથી, પણ ઇન કેસ આવી શકે, કારણ કે એ રેફરન્સ બુકમાંથી લીધેલી ફોર્મ્યુલા છે, મેં અંદર ત્યાં એડ કરાવી દીધી છે. અહીંયા નોંધમાં તમે જુઓ, આ જગ્યાએ નીચે કેપી અપોન આર ક્યુબ √1 + 3 cos સ્ક્વેર થીટા. ઓકે. એક 11.1.1 માં એક બીજી વ્યાખ્યા છે બિંદુ ડાયપોલ. એ જસ્ટ વ્યાખ્યા છે, બિંદુ ડાયપોલ. આ ડાયપોલ જે છે ને અત્યારે બતાવી એને રેખા ડાયપોલ કહેવાય. તમે આમ આગળથી જો ને તમને આમ રેખા જેવું લાગે. હવે જે લઉં છું એ બિંદુ ડાયપોલ. એમાં ટૂંકમાં એ બિંદુ જેવું લાગે. તો આ બે વિદ્યુત ભાર છે, બિંદુ જેવા ક્યારે લાગે? એને બહુ નજીક લઈ લ્યો તો. એટલે અંતર જે છે બે વચ્ચેનું અંતર એ ટેન્ડ્સ ટુ 0 લઈ લ્યો, અને લિમિટ ચાર્જ, એ બે ચાર્જ જે હોય ને એને ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લઈ લો, તો જે ડાયપોલ મળે એને બિંદુ ડાયપોલ કહેવામાં આવે. એવી ક્યાંય હોય નહીં, કારણ કે ચાર્જ અનંત ન હોય. અંતર તો માનો કે 0 જેવું જ હોય છે, એંગસ્ટ્રોમ એટલે એવું જ થયું ને. પણ એ બિંદુ જેવી લાગે એનો મતલબ એ થાય કે આ આશ્ચર્ય સૂત્ર ન થયું. હલો, અત્યારે આ આશ્ચર્ય સૂત્ર થયું, હું આને અવગણું છું, એટલે અમારે ઇક્વલ ટુ ની સાઇન ન કરાય, આમ કરાય. હલો, કારણ કે હું અંદાજિત આ નાનો છે તો અવગણી રહ્યો છું, એટલે આ એક્ઝેક્ટ મૂલ્ય ન થયું. પણ ધારો કે આ 0 જ હોય તો એક્ઝેક્ટ મૂલ્ય થઈ ગયું ને. એ રીતે ઓલા સૂત્રમાં તે બિંદુ ડાયપોલ માટે આ બે એક્ઝેક્ટ સૂત્ર છે, રેખા ડાયપોલ માટે થોડાક આશ્ચર્ય સૂત્રો છે, એપ્રોક્સિમેટલી. ઓકે, તો એ વાત અહીંયા આવી ગઈ. આપણે ડાયપોલનું પરિમાણ એટલે ડાયપોલનું પરિમાણ તો એ જ આવે ને, કે કવડી લાંબી છે, એ શૂન્ય તરફ ગતિ કરે. જો આ ગુજરાતી ખોટું કર્યું, શૂન્ય તરફ ગતિ કરે. ટેન્ડ્સ ટુ નું કે ગતિ કરે એમ થોડું થાય, એનું મૂલ્ય શૂન્યની નજીકનું થવા જાય એમ. અને ક્યુ અનંત તરફ ગતિ કરે, ક્યુ ટેન્ડ્સ ટુ અનંત એટલે ક્યુ નું મૂલ્ય બહુ મોટું એમ.
તો બેનો ગુણાકાર છે એ સીમિત થાય. દાખલા તરીકે આ હું 10⁻⁻10 લઉં અને આ 10⁻+10 લઉં તો 1 આવે કે નહીં? એક બહુ નાનું લઉં ને એક બહુ મોટું, તો ગુણાકાર છે એ એક આંકડો આવીને ઉભો રહે, ફાઇનાઇટ. એ અનંત કે 0 ન આવે. એનો વિચાર કરી શકીએ. અને આવા ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે. બિંદુ ડાયપોલ માટે સમીકરણ 6 અને 7 એ પછી તમારે કન્ડિશન લખવાની ન આવે કે આર મચ ગ્રેટર ધેન એ હોય તો જ આ આવે, કારણ કે એ જ હોય. હલો, એ 0 હોય તો તમારું કોઈ પણ અંતર એની કરતા મોટું જ હોય ને. એમ અમે તમને જે પ્રશ્ન કહ્યો હતો એ તમે આ એક એસએલપી નો 30 MCQ જુઓ. ધ્યાન નહીં, હું ખાલી તમને કહી દઉં. 500 માઇક્રોકુલમ વીજભાર છે, એટલે +500 -500 ડાયપોલનો વિદ્યુત ભાર છે. એ ટોટલ નો, ટોટલ તો કૃપલા 0 જ થાય. 10 સેન્ટીમીટર લંબાઈ છે, એટલે આપણે એ 5 થયું. અને આ આવ્યું ક્યાંય ભાળ્યું? તો કેમ જેમાં હું કહું ભાળ્યું તો ના પડે, નથી ભાળ્યું. નો જ ભાળ્યું હોય ને, કારણ કે વ્યવહારમાં જે ડાયપોલો હોય, આપણે એમ જો હોય તો ક્યારેક NaCl આપણે જોયું હોય મીઠું, બરાબર? તો એમાં એંગસ્ટ્રોમ જેટલું જ અંતર હોય. આવડા મોટા અંતર ભાળ્યા, પણ હવે આ દાખલામાં કોણ એને કહેવા જાય? અક્ષ પર કોઈ અક્ષ પર એટલે અત્યારે તાર્યું એ સૂત્ર. કોઈ એક વીજભારથી 20 સેન્ટીમીટર અંતરે કહે છે, એટલે અહીંથી 20 કહે છો, એટલે અહીંથી તો 25 થયું. તો ક્યાં 5 અને ક્યાં 25, એટલે હાલે. આ બને ત્યાં સુધી આપણે એ બાજુ થોડુંક ઢળતું રાખવું કે આ સૂત્ર વાપરીએ, કે આ થોડુંક મોટું પડે ને, સમજ પડે. નજીકનો આન્સર તો તોય આવી જવાનો, કદાચ હાલો આ વાપરવા જવાને બદલે ઓલે પણ ગયા તો નજીકનો તો આવી જ જવાનું. કરી નાખજો હાલો. પછી એસએલપી નો 61 ડાયપોલના એક છેડેથી અમુક અંતરે આપેલ વીજભાર મૂકતા F જેટલું બળ અનુભવે. બળ એટલે ઇક્યુ તે અંતર બમણું કરવી તો ક્ષેત્ર 8મા ભાગનું, તો બળ પણ 8મા ભાગનું, બરાબર? તો F/8. ગુડ. હવે MCQ જો એસએલપી નો 68. લુક એટ ધ ક્વેશ્ચન. જો વિદ્યુત ડાયપોલના કિસ્સામાં એક એક શબ્દનું અર્થઘટન. વિદ્યુત ડાયપોલ એટલે વિષય થઈ ગયો ડાયપોલનો, બરાબર? વિષુવ વૃત્ત પર એટલે વિષુવ રેખા પરની વાત છે, એટલે નીચેની ફોર્મ્યુલા. અંતર બમણું કરવામાં આવે એટલે નીચે 8 આવશે. અને વિદ્યુત ભારે તે 8 ગણો કર્યો તો P = 2AQ માં Q તે 8 ગણો છે, તો ઉપર 8 આવશે, નીચે 8. તો ક્યાં ગયા તા કે ક્યાંય નહીં, એનું જ રહેશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન PMT 9. જવાબ આપો જોઈ. બે વિદ્યુત ભારને જોડતી લંબ રેખા, એટલે આની ઉપર કોઈક બિંદુ છે ને આગળ વિદ્યુત ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હોય? તો આ સૂત્ર. હલો, P ના 1 ઘાત અને અંતરના -3 ઘાત. હલો, આવ્યો? પછી આ જુઓ SLP 76 જવા દો હોમવર્કમાં, PMT 7 હોમવર્કમાં, SLP 66 આવડું જ તે. ઓકે. પછી બેનો ગુણોત્તર EZ, અક્ષ એટલે Z અપોન EY = બગડો, કારણ કે ઓલું ડબલ Y ના કરતા એટલે ગુણોત્તર 2 જ આવશે ને. પછી SLP 67. આમાં અમુક સમજવાનું કે વિદ્યુત ડાયપોલની અક્ષ x અક્ષ પર છે. અક્ષ પર x અંતરે અને વિષુવ રેખા પર y અંતરે તીવ્રતા સમાન હોય. હેલો, આ બે તીવ્રતા સમાન હોય એમ કહું છું, તો તમે લખો 2kp. અક્ષ પર એને z ની જગ્યાએ x કીધું અને ઓલું kp y ને, આ y તો y જ કીધો છે. એ બે સરખી હોય તો કોનો ગુણોત્તર કીધો? x જેમ y નો. તો x³ અપોન y³ = શું આવે? 2 આવે. kp તો ગયા, તો x/y શું આવે? ઘનમૂળ આવે. હલો બેનું, તો x જેમ y એટલે આ આવ્યું. કયો આવશે જવાબ? પછી એક બહારનો છે, હું જસ્ટ તમને સમજાવું, જનરલ મેથડનો છે, પણ એટલે ક્યાંકથી બહારથી લઈને રેફરન્સ બુકમાંથી કેમ. એમાં એમણે શું કર્યું તમને કહું. એ એક ડાયપોલ આમ રાખી મોટા, આમ, એનો -q કઈ બાજુ છે? આ બાજુ.
આ માઇનસ ને આ પ્લસ, તો ડાયપોલ મોમેન્ટ આમ થઈ, એ પી જેટલી છે એમ કીધું. પછી બીજી એક અહીંયા રાખી ડાયપોલ, એ 64 પી જેટલું મૂલ્ય છે. એનો માઇનસ ક્યુ કઈ બાજુ છે? ઓલી બાજુ છે. પ્લસ ક્યુ એટલે એની ડાયપોલ મોમેન્ટ એ આ દિશામાં હોય, માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. હે, આ સદિશ તરીકે મેં બતાવ્યું. આ બેના સેન્ટર ટુ સેન્ટર વચ્ચે ડિસ્ટન્સ છે એ 25 સેન્ટીમીટર છે. તો એવું બિંદુ ગોતો જ્યાં ક્ષેત્ર શૂન્ય હોય. હવે સાંભળી લેજો, આ બે વચ્ચે કોઈ પણ બિંદુ પકડો તમે, ત્યાં આગળ આનું ક્ષેત્ર આમ હશે ને ઓલાનું આમ હશે, કારણ કે હું અક્ષ ઉપર જ છું બેયની અક્ષ પર. એટલે આ ફોર્મ્યુલા મારે ફોલો કરવાની આવે કે જેમાં ક્ષેત્રની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. ડાયપોલ મોમેન્ટ હંમેશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ હોય, એટલે વિરુદ્ધ દિશા તો છે, સમજ પડે. પરંતુ બેયનું ક્ષેત્ર સમાન નહીં હોય, કારણ કે આ પી છે તો ઓલું 64 ગણું છે એની કરતા. તો તમે એક અંતર ધારી લો, ધારો કે અહીંથી અંતર છે એ એક્સ હોય, તો ઓલી બાજુથી અંતર કેટલું થાય? 25 માઇનસ એક્સ થાય. હે, હવે આને કારણે આ બિંદુ પાસે ક્ષેત્ર એ 2 કેપી અપોન એક્સ ક્યુબ થાય. ઓલાને કારણે 2 કે પીની જગ્યાએ એ 64 પી છે એમ, અપોન અંતર 25 માઇનસ એક્સ નો સ્ક્વેર. સ્ક્વેર હું ઘન. હવે આમ લઈ જઈને તમે એક્સ ગોતી નાખો, એટલે અહીંથી કેટલે અંતરે તટસ્થ બિંદુ આવે. તટસ્થ બિંદુ એટલે ક્ષેત્ર 0 થાય. સમજ પડી? તમે હવે છે ને કોઈ પ્રશ્ન ચેન્જ કરે ત્યારે મગજ વાપરો. ધારો કે મેં આને આમ આપી દીધી હોય, 64 પી જેટલી ડાયપોલ મોમેન્ટ એની આમ આપી હોય, આ માઇનસ ક્યુ ના પ્લસ ક્યુ, તો ખબર પડે ડાયપોલ મોમેન્ટ આમ છે. તો આ બિંદુ એની વિષુવ રેખા પરનું થાય, આની અક્ષ પરનું થાય. એટલે આને માટે આ સૂત્ર આવે, આને જે ક્ષેત્ર ઉત્પન્ન કર્યું એના માટે વિષુવ રેખા વાળું સૂત્ર આવે, એટલે એને બગડો ન આવે. કેપી અપોન વાય ક્યુબ આવે. અન્ડરસ્ટેન્ડ? અને પછી તીવ્રતા 0 થાય એવું બિંદુ ગોતવા માટે આ સૂત્ર વાપરવું પડે. સમજ પડી? અને એમાં ડાયરેક્શન એ પાછું આમ નહીં થાય, 0 તો થશે જ નહીં કોઈ દિવસ, કારણ કે આનું ક્ષેત્ર આમ આવશે તો ઓલાનું ક્ષેત્ર આમ આવવાનું. એટલે ડાયપોલ મોમેન્ટ કરતા ઊંધી દિશામાં ક્ષેત્ર હોય, તો આની ડાયપોલ મોમેન્ટ આમ છે, તો આના દ્વારા વિષુવ રેખા પર કોઈ બી જગ્યાએ ક્ષેત્ર આમ જ આવવાનું. એટલે અહીંયા ટોટલ ગોતવાનું કે 0 ન થાય. તો આના દ્વારા ઉત્પન્ન થયેલું ક્ષેત્ર આમ છે, ઓલાના દ્વારા ઉત્પન્ન થયેલું ક્ષેત્ર આમ છે. √a² + b² + 2ab cos 90 કરી નાખવાનું. એમ કરીને ટોટલ ક્ષેત્ર મળી શકે. સમજ પડી? આવું કોઈ પણ વસ્તુ પૂછી શકે. મૂળ તો સદિશ રાશિ આવે તો એ સદિશોનો ઉપયોગ હોય, બીજું તો કાંઈ હોય નહીં. મોટા ભાગના અણુ માટે ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એક જ સ્થાને હોય, સંપાત થયેલા હોય મોટા. તેથી એમની ડાયપોલ મોમેન્ટ 0 હોય. CO2 અને CH4 એ એનું ઉદાહરણ છે. ઉદાહરણ યાદ રાખવાના. આમ છતાં જ્યારે ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે એવોમાં ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવે. ચાક માત્ર એટલે મોમેન્ટ. પરંતુ કેટલાક અણુમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો સંપાત નથી થતા આવતા, જેમ કે H2O. તેથી વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પણ એનામાં કાયમી ડાયપોલ મોમેન્ટ હોય. કાયમી એટલે ક્ષેત્ર હોય કે ન હોય, ડાયપોલ મોમેન્ટ હોય જ તે. અને ઓલામાં કાયમી ડાયપોલ મોમેન્ટ ન હોય, એ અધ્રુવીય છે. વિવિધ દ્રવ્યો ક્ષેત્રની હાજરી કે ગેરહાજરીમાં રસપ્રદ ગુણધર્મો અને અગત્યના ઉપયોગો ધરાવે છે. એટલે હવે જે હું ટોપિક લઉં છું એ ડાયપોલને ક્ષેત્રમાં મૂકીએ, જેમ કે HCl ને હું ક્ષેત્રમાં મૂકું, H2O ને ક્ષેત્રમાં મૂકું, તો શું થાય એનો ટોપિક છે. જો સાંભળજો, આપણે છેલ્લે સુધી ક્ષેત્ર જ ભણવાના છીએ. આજ થોડોક અત્યારે હું ડાયવર્ટ થાઉં છું. ડાયપોલનું ક્ષેત્ર તો આપણે લઈ લીધું, અક્ષ પર અને વિષુવ રેખા પર. આ સૂત્રો અહીંયા રહ્યા. ઘડીક ડાયવર્ટ થાઉં છું, ટોપિક ડાયવર્ટ કરું છું. ક્ષેત્ર હવે નથી ગોતતો. હવે ડાયપોલ કોઈકનું ક્ષેત્ર હોય એમાં મૂકીએ તો એની ઉપર હું વીતે એ આપણે, એની વર્તણૂક કેવી હોય એ. બરાબર? 2 ટોપિક છે આના. 2 એટલા માટે કે ક્ષેત્ર હું નિયમિત અને અનિયમિત 2 લઈશ. હવે નિયમિત અનિયમિતનો મતલબ શું? માની લો કે અહીંયા આગળ ક્ષેત્ર આવી રીતે મેં દોરીને બતાવ્યું. આપણે ક્ષેત્ર રેખાનો ટોપિક બાકી છે. આવી રીતે દોર્યું હોય ને તો એ નિયમિત ક્ષેત્ર કહેવાય. અહીંયા 10 હોય તો આ બધી જગ્યાએ 10 જ હોય. જો મેં આમ દોર્યું હોય
અહીંયા 10 હોત, અહીંયા 15 હશે. ગીચોગીચ જેમ ક્ષેત્ર રેખા એમ ક્ષેત્રની તીવ્રતા વધારે. તો અત્યારે મેં દોર્યું ઈ ધનવાય દિશામાં દોર્યું. ધારો કે બધી જ જગ્યાએ એનું મૂલ્ય 10 હોય તો હું એ ક્ષેત્રને આમ લખી શકું. પણ જો મેં 10 વાય એમ લખ્યું હોય તો આમ ન દોરાય. તો અહીંયા કરતા અહીંયા વધારે ક્ષેત્ર હશે. વાય બરાબર 3 લઉં તો 30 થાય, 4 લઉં તો 40 થાય. એટલે તમને રકમમાં ક્ષેત્ર અચળ એટલે કે નિયમિત છે કે નહીં? અત્યારે નિયમિત છે આમ લખેલું હોય તો, પણ કંઈક ચલ લખેલો હોય તો એ બદલાતું ક્ષેત્ર છે એમ થયું એનો મતલબ. ઓકે, તો નિયમિત ક્ષેત્ર, નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં એક હું ડાયપોલ મૂકું છું. એની ઉપર શું થાય એ આપણે જોઈ લઈએ. આ તે બહુ આઈએમપી પ્રશ્ન છે. માની લો કે આ રીતની ડાયપોલ મેં રાખી. ડાયપોલમાં તો શું, આ 2 અંતર હોય. હું આને પ્લસ ક્યુ કહી દઉં અને આને માઇનસ ક્યુ કહું. એટલે ડાયપોલ મોમેન્ટ આમ થઈ મોટા. તો ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્ર એની વચ્ચેનો ખૂણો હું થીટા ધારી લઉં. એટલે આ ટોપિકમાં જે પેલા નિયમિત ક્ષેત્ર એમાં હું જે થીટા લઉં છું, ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્ર વચ્ચેનો કોણ છે. આ તો ખબર પડવી પડે. દર વખતે કઈ એક્સ અક્ષ સાથેનો ખૂણો થોડો હોય. કોઈ પણ થિયરી લઈએ છીએ એમાં થીટા કોની કોની વચ્ચેનો છે એ યાદ રાખો તો જ સૂત્ર યાદ રહી યથાર્થ છે, નહીતર તો તમે વાપરી નહીં શકો. હવે આ ક્ષેત્ર આખા વિસ્તારમાં એક્ઝિસ્ટ કરે છે. એમાં મેં ડાયપોલ આમ રાખી. આ હરિયા જેવું દોરું છું તો અમસ્તું દોરું છું. ડાયપોલ મીન્સ પ્લસ ક્યુ માઇનસ ક્યુ. હવે આની ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગશે આમ. આ પ્લસ ક્યુ છે તો ફોર્સ ઈ ક્યુ જેટલું લાગે ઉપર તરફ. આની ઉપર જે લાગશે એ આમ લાગવાનો. ઈ થી ઈ ક્યુ જેટલું જ લાગે પણ એની ડાયરેક્શન ઊંધી છે. એટલે પહેલું પરિણામ શું મળ્યું? નિયમિત ક્ષેત્રમાં ડાયપોલ રાખીએ તો ફર્સ્ટ રિઝલ્ટ ઇઝ કુલ બળ શૂન્ય જ હોય. આનો મતલબ એ થાય કે એ રેખીય સંતુલનમાં છે. બધું યાદ નથી આવતું એટલે આવું લખીએ ને ત્યારે ઉપરથી ઘણાને જતું હોય. બળ શૂન્ય ત્યારે પદાર્થ સંતુલનમાં કહેવાય, પણ એ રેખીય સંતુલન છે. એ કઈ રેખી ગતિ ન કરી શકે. સ્થિર હોય તો સ્થિર જ રહેશે. ડાયપોલ હરિયો દે યાર, ડાયપોલ એક વાર તો આપી તો નાનો હરિયો લાવ. આ અહીંથી આમ કે આમ ક્યાંય જશે નહીં, કારણ કે એના માટે બળ જોઈએ. ટોટલ બળ 0 છે. ઇઝ ધેટ ક્લિયર? પરંતુ બે બળની જે રેખા છે, કાર્ય રેખા, એ બે એક રેખસ્થ નથી. યાદ આવે શું થયું? આ બળ યુગ્મ થયું એટલે ટોર્ક લાગશે. અને બળ યુગ્મની ચાક માત્રા એટલે કે ટોર્ક. ક્ષેત્ર ટોર્ક લગાડે અને એ ટોર્ક શોધી કઈ રીતે શકાય? કોઈ એક બળનું માન અને બે વચ્ચેનું લંબ અંતર. અબ સુનિએ જરા, બળનું મૂલ્ય તો ક્યુ ઇન્ટુ ઈ જ છે. લંબ અંતર બે વચ્ચેનું આ થાય, કારણ કે આ બળ આ લાઈનમાં છે ને આ લાઈનમાં છે. અહીંયા લંબ થાય. હવે જો આ ખૂણો થીટા હોય તો આ થીટા થાય, તો આ π/2 માઇનસ થીટા થાય. આ આખું 2a છે. કર્ણ ગુણ્યા કોસ થીટા, કર્ણ 2a કોસ થીટા. થીટા નથી, π/2 માઇનસ થીટા છે. આવડો આ તો એ 2a સાઇન થીટા થયું. આ અંતર ખબર પડે તમને? 2a સાઇન થીટા. તો આ 2a સાઇન થીટા આ ટોર્ક થયું. બળ ગુણ્યા બે વચ્ચેનું લંબ અંતર. હવે આ શું થયું? ડાયપોલ મોમેન્ટ P. તો P ઓલો E અને સાઇન થીટા આ ટોર્કની ફોર્મ્યુલા થઈ. આમાં P શું છે? તો કે ડાયપોલ મોમેન્ટ. E શું છે? જે ક્ષેત્રમાં મૂક્યું એનું મૂલ્ય. થીટા શું છે? P અને E વચ્ચેનો ખૂણો. ધેટ્સ ઇટ. થઈ ગયું.
આની દિશા કઈ હશે એ તમે શોધી શકો, કારણ કે આ આમ ફરવાનો. તમે જુઓ ડાયપોલ લાવ વિન્યા, અહીંયા આની ઉપર અહીંયા આમ બળ લગાડવાનું. તું એમ નહીં, આમ ઉપર ચડ, આમ તેડું, આની ઉપર આમ બળ લગાડવાનું અને આની ઉપર આમ બળ લગાડવાનું. એક હારી તું આમ બળ લગાડ તો કેમ થાય? જો આમ ફેર્યું કે નહીં, પણ તમને ખબર પડે આ ક્યાં સુધી ફરે. ઓલું બળ આમ લાગે છે, આ બળ આમ લાગે, તો અત્યારે આ આમ આમ ફરે, પણ પછી આમ થઈ જાય, પછી બળ લઈ જાય કરે, ફરે નહીં. બેસો એટલે ટોર્ક લાગશે નહીં, આમ ખૂણો હશે ત્યાં સુધી લાગશે. પછી જેવું સમાંતર થઈ ગયું, મેથેમેટિકલી પણ ટોર્ક 0 થઈ જાય, સાઇન 0 થઈ ગયું. અને શારીરિક રીતે ત્યાં આમ હું બળ કરું તો આ ફરે થોડું કઈ, હે આમ ને આમ તો ફરે નહીં, ટોર્ક 0 થઈ જાય. આ એની સંતુલન સ્થિતિ કહેવાય. આ હાવ સંતુલન આવી ગયું, યાંત્રિક સંતુલન આવી ગયું. રેખી ગતિ નહીં થાય, એ તો નો જ થાય, કારણ કે બળ 0 છે. હવે ચાક ગતિ નહીં થાય. અન્ડરસ્ટેન્ડ અભેશમ? ઉપરથી નથી જતું ને? તો વી કેન રાઇટ ડાઉન ધેટ થીટા ઇઝ ઇક્વલ ટુ 0, તો ટોર્ક 0 થાય. આને સંતુલન સ્થિતિ કહેવાય. બરાબર? હું તમને એમ કહું થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ હોય ને ત્યારે ટોર્ક તો 0 જ થાય. મેથેમેટિકલી તે સાઇન પાઈ એટલે 0 થાય. અને શારીરિક રીતે તમે જોવા જાઓ, આ ડાયપોલ હોય, આ પ્લસ ક્યુ અને આ માઇનસ ક્યુ, થીટા 0 હોય ત્યારે, કારણ કે ડાયપોલ મોમેન્ટ આમ છે, ક્ષેત્ર તો ઉપર છે જ તે. હું આને આમ કરી નાખું તો આ માઇનસ ક્યુ થયું અને આવડો આ પ્લસ ક્યુ થયો. ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્ર વચ્ચે પાઈનો ખૂણો થયો. સૂત્ર પ્રમાણે ટોર્ક 0 થાય. હવે શારીરિક રીતે હું કેમ 0 થાય એ તમને કહું. આ માઇનસ ક્યુ પર બળ નીચે લાગે અને પ્લસ ક્યુ પર ઉપર લાગે. હવે દાખલા તરીકે હું અહીંથી આમ દબાવું, અહીંથી આમ કરું તો આ ફરે થોડો? હલો, મતલબ નહીં ફરે, તો ટોર્ક આમે 0 છે. પણ ફરક શું છે બે વચ્ચે? તમે ટોર્ક 0 એટલે સંતુલન તો છે જ તે. જ્યારે આ બળ ઉપર લાગતું હોય આમ અને આ નીચે લાગતું હોય, ત્યારે તમે આમાંથી સહેજે આમ કરો ને, એ ભેગું પાછો આમ થઈ જાય. કારણ કે આમ થયા ભેગો આ ઉપર લાગે અને આ નીચે એટલે પાછો સીધો કરી નાખે. તમે ઇવન આમ લઈ ગયા એટલે જો બળ આમ છે એટલે એ પાછો આમ કરી નાખે અને ઉતરે છે ગળે કે નહીં. પણ જો તમે આમ કર્યું તો બે બળ આમ લાગે છે. આમ આમે બતાવી બળ છે, આમ હોય ત્યાં સુધી વાંધો નહીં. આ બળ આમ લાગે, આ આમ લાગે છે. પણ જેવું તમે ક્યાંક હલાવ્યું સહેજે તે એટલે ખબર પડે તમને, આ બળ ઉપર લાગે, ઓલું નીચે, એટલે આને ઘુમરી મારીને આમ સીધું કરી નાખશે. તો સંતુલનના બે પ્રકાર કીધેલા છે, યાદ છે ગુરુત્વાકર્ષણમાં? આ જે છે એ સ્થાયી સંતુલન કહેવાય, સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, અને આ અસ્થાયી સંતુલન કહેવાય. યાદ આવ્યું કે ન આવ્યું? તમને બે ગ્રહની વચ્ચે એક પદાર્થ કીધો, તેમાંથી 0 બળ લાગે એટલે સંતુલનમાં છે, પણ આ સ્થાયી છે કે અસ્થાયી એમ પૂછ્યું. તો તમે ખસેડો તો ઓલી બાજુનું બળ વધી જતું હતું, મતલબ એ અસ્થાયી હતું. પાછો ત્યાં આવી જાય તો સ્થાયી કહેવાય. થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 લઈએ આપણે. માની લો કે તો ટોર્ક છે એ મેક્સિમમ થશે, કારણ કે sin π/2 1 થાય. 1 ઇઝ ધ મેક્સિમમ પોસિબલ વેલ્યુ ઓફ sin થીટા. તો P ઇન્ટુ E થાય. બીજી એક વસ્તુ તમને કહું કે આ ટોર્ક આપણા માટે નુકસાનકારક છે, એના માટે સારું ડાયપોલ માટે, કારણ કે એને આમ સીધી કરી દે પછી એને નિરાતે એમ, પછી કાંઈ હલવા કરવાનું રહે નહીં. હાલવાનું તો રહેતું જ નથી, કારણ કે બળ 0 જ છે. હલવાનું રહેતું તો એ બંધ થઈ જાય. આપણા માટે નુકસાનકારક એટલે છે કે આપણે એને આમાંથી આમ ફેરવવું હોય ને તો આપણે કાર્ય કરવું પડે, કારણ કે એ કોશિશ આમ જ કરે. કેટલું કાર્ય કરવું પડે એ શોધી શકાય એમ છે. જેમ કાર્યનું આ સૂત્ર છે કે નહીં, કે x1 થી x2 f dx જો ચલ હોય તો આમાં ટોર્ક ચલ જ છે ને, થીટા ઉપર આધારિત છે. તમે આમ ફેરવો થીટા અલગ ટોર્ક હશે. તો હું અહીંયા θ1 થી આ θ2 કહી દો, 2 ઇન્ટુ ડી થીટા. આમાં કોણી સ્થાનાંતર ને કોણી બળ એટલે કે ટોર્ક લેવાનું. હવે આનું સંકલન કરો, ટોર્ક એટલે P sin થીટા. P અહીંયા આવી ગયો, sin થીટાનું સંકલન માઇનસ કોસ થીટા થાય, અને આ θ1 થી θ2. તો આ P માઇનસ કોસ θ2, પછી માઇનસ આવે સંકલનનો, અને એક માઇનસ છે એટલે પ્લસ, અને θ1 મૂકું કોસ θ1. સો વી હેવ W ઇઝ ઇક્વલ ટુ PE cos θ1 minus cos θ2.
તમને એ ખબર પડવી જોઈએ કે નોર્મલ સંજોગોમાં ડાયપોલનો તમે આંખ મીચીને ઘા કરો ક્ષેત્રમાં, ગમે એ ખૂણે પડે એ ભેગી સીધી થઈને ઊભી રહી જશે. આ એનું સ્થાયી અવસ્થા છે, સંતુલન અવસ્થા. સીધી મીન્સ ક્ષેત્રને સમાંતર, સીધી મીન્સ આમ નહીં, એ તો ક્ષેત્ર આમ છે એટલે. અન્ડરસ્ટેન્ડ? એમાંથી તમારે ધારો કે ફેરવી હોય થીટા જેટલી, તો કાર્ય કેટલું કરવું પડે? યા પહેલા 0 ખૂણો હોય તો cos 0 1 થાય, પછી થીટા ખૂણો તો 1 - cos થીટા આવે. ધારો કે તમને એમ કે તમારે આમ છે એમાંથી આમ ફેરવવી છે, તો 0 અને 180 લઈ લો. cos 0 1, 180 -1 -1 એટલે 2p જેટલું કાર્ય આવે. આવા બધા પ્રશ્નો હશે અંદર. અન્ડરસ્ટેન્ડ? ઓકે. એક બીજી વસ્તુ તમને કહું, આની દિશા કઈ હશે ટોર્કની? R × F હોય તો તમને ખબર પડે. આમાં તમે સૂત્ર આવડું આ વાપર્યું, એક બળનું મૂલ્ય અને બે બળ વચ્ચેનું લંબાંતર. તો આમાં તમે દિશા કઈ રીતે ગોતવો? તો દિશા ગોતવા ફરે એટલે મળી જાય યાર. ભ્રમણાક્ષ તો નક્કી થાય કે નહીં? ભ્રમણાક્ષ કઈ થાય? આંગળીથી બતાવો તો આમાં. હા, યસ, આમ થઈ ભ્રમણાક્ષ આવડી. આ કારણ કે આમ ફરે છે. આ ભ્રમણાક્ષ એટલે બધા જ કણો જે વર્તુળનું કેન્દ્ર જેના ઉપર આવે એ ભ્રમણાક્ષ થઈ. બધા ફરે આમ તો કેન્દ્ર આની ઉપર જ આવે. હવે આ આમ ફરે તો ઓમેગાની દિશા આ થઈ, એટલે ટોર્કની દિશા આ થઈ. અન્ડરસ્ટેન્ડ? ઓમેગા હોય એ દિશામાં ટોર્ક હોય. ઓમેગા એટલે એનો કોણી વેગ. જેમ કેમ જે બાજુ પ્રવેગ હોય એ બાજુ આપણે બળ કહીએ છીએ, એની જેવી વાત થઈ ગઈ. આમાં પ્રવેગ અને પ્રવેગ એટલે આલ્ફા, ઓમેગા એ બધું ભ્રમણાક્ષને સમાંતર જમણા હાથના સ્કૂના નિયમથી મળે. જે બાજુ ફરે એ બાજુ આંગળી વીંટાળો, ભ્રમણાક્ષને સમાંતર આવે. તો ટોર્ક ભ્રમણાક્ષને સમાંતર બહાર તરફ છે એવું નક્કી થયું. અચ્છા, યોગાનુયોગ હું તમને કહી દઉં કે આ P × E તમે લ્યો ને તો એનું મૂલ્ય તે P sin θ થાય. તો એ ટોર્ક જ થઈ ગયું. ઇવન તમને કહું દિશા P × E ની આ જ આવે. આ P અને આ E, તો P અને આ E, તો P આ એક ત્રીજી પેન ખિસ્સામાં મૂકી દો. આ P × E એટલે બેને સમાવતું સમતલ, જમણા હાથનો સ્કૂનો નિયમ, તો એ બહાર આવે. એટલે ટોર્કનું સૂત્ર P × E કયો કે P sin θ કયો, બે વસ્તુ સેમ થાય. ઓકે. તો અંતે તારણ શું નીકળ્યું? બરાબર શાંત ચિત્તે સમજો કે વાત શેની હાલે છે. ડાયપોલને કોકના ક્ષેત્રમાં મૂક્યું છે. પોતાના ક્ષેત્રની આમાં કઈ વાત જ નથી. પોતે જે ઉત્પન્ન કરતું તેની ચર્ચા જ નથી. કોકે ઉત્પન્ન કરીને ક્ષેત્ર આપ્યું છે. કોણે આપ્યું? રામ જાણે. એમાં તમે ડાયપોલને નાખી. શરત એ છે કે નિયમિત ક્ષેત્રમાં ડાયપોલને મૂકો તો શું થાય એ મેં તમને ભણાવ્યું. એક નેટ ફોર્સ 0 જ હોય, ગમે એ ખૂણે તમે નાખો, કારણ કે બળ તો બે સમાનને વિરુદ્ધ જ હોવાના. પણ જો ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચે ખૂણો હશે તો બે બળની રેખા જુદી હશે, એટલે બળ યુગ્મ બને, એટલે ટોર્ક લાગે, જેનું સૂત્ર P sin θ છે. ટોર્ક શું કરે? એને ક્ષેત્રને સમાંતર લાવવા કોશિશ કરે. આપણે એને ફેરવવી હોય તો કાર્ય કરવું પડે P / cos θ 1 - cos θ 2. θ બરાબર 0 તો ટોર્ક ન લાગે. θ બરાબર π હોય તો ટોર્ક ન લાગે. જાડ્યા. પણ એ બે સંતુલનમાં ફરક છે. θ બરાબર 0 માંથી હલે તો પછી ન્યા જ વે, આમ હલે પછી ન્યા જ વે આવે. પણ θ બરાબર π હોય તો હલાવ્યું સહેજ એટલે સીધે સીધી ઊભી થઈ જશે પાછી. એટલે θ = 0 એ સ્થાયી સંતુલન છે. θ = π એ સ્થાયી સંતુલન નથી. ઓકે, જોઈ લઈએ. એમની આકૃતિ દોરી એ તમારે દોરવાની છે. આ જ છે, ખાલી એની ક્ષેત્ર એક એરો કરીને બતાવ્યું મેં. આખામાં છે એવું તમને દેખાડ્યું. એક જગ્યાએ એને કીધું કે આમ ક્ષેત્ર છે, આખામાં છે જ તે ક્ષેત્ર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન બાહ્ય ક્ષેત્ર ઈમાં મૂકેલ P ડાયપોલ મોમેન્ટ ધરાવતા કાયમી ડાયપોલનો વિચાર કરો. કાયમી શબ્દ હું કામ વાપર્યો હશે? આ H2O જેવું કાયમી ડાયપોલ હશે. મતલબ ક્ષેત્ર દ્વારા ડાયપોલ નથી આવી. +Q અને -Q છૂટા જ છે એમ કહું છું. Q પર લાગતું બળ QE અને -Q પર લાગતું બળ -QE. આમ ટોટલ બળ 0. આ પહેલું તારણ નીકળી ગયું. આમ છતાં વિદ્યુત ભારો વચ્ચે અંતર છે, તેથી બળો જુદા જુદા બિંદુએ લાગે, પરિણામે ડાયપોલ પર ટોર્ક લાગે. જ્યારે કુલ બળ 0 હોય ત્યારે ટોર્ક એ ઉગમ બિંદુ પર આધારિત R × F ન હોય. પછી એનું સૂત્ર ઓલું છે, ટોર્કનું મૂલ્ય એ એક બળનું મૂલ્ય બે વચ્ચેના લંબાંતરથી મળે. એના ઉપરથી આપણને P sin θ મળ્યું. અને દિશા મેં આ રીતે મેળવી, ભ્રમણાક્ષને સમાંતર ફરે એ બાજુ સ્ક્રૂ ફેરવીને. પછી એમ કીધું P × E નું મૂલ્ય P sin θ થાય. P × E ની દિશા તે આ જ થાય.
તો પછી આને નાને તમે પી ક્રોસ ઈ વડે સદિશ તરીકે પણ નિશ્ચાયકથી ગોતી શકો. મેં તમને પી આપ્યું હોય 2i + 3j + 4k, ક્ષેત્ર આપી દીધું 5i 7k ને એવું ગમે ઈ, અને ટોર્ક શોધવાનું કહું તો તમારે i j k પીના બધા સહઘટકો સહગુણકો લખવાના અને ઈના નિશ્ચાયક આવે ને ક્રોસ ગુણાકારમાં. લાઈટ થાય છે કે નહીં? અને બાજુમાં નોંધમાં સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન અને કાર્ય એ સૂત્ર મેં જ્યાં બતાવી દીધું. હવે આના ટોપિકોમાં કેવું હોય, એક ડાયપોલને સમાન ક્ષેત્રમાં મૂકી તો એના પર લાગતું પરિણામી બળ ઓલવેઝ શૂન્ય જ હોય. આપણે આવી ગયું કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. ઓકે, હવે SLP 69 એમાં હું કીધું નિયમિત ક્ષેત્ર, નિયમિત કે સમાન એવું ક્ષેત્ર કહેશે. આ ક્ષેત્ર આંકડામાં આપશે 10 I જેટલું ક્ષેત્ર, એટલે સમજી જવાનું નિયમિત છે. હું કવિ સાંભળો બરાબર. એમાં તમે ડાયપોલને રાખો તો હું થાય નક્કી જ છે. ટોટલ ફોર્સ 0 થાય, ટોર્ક લાગે તે નોય લાગે. સમજ પડે છે? આમ થઈ જાય પછી ટોર્ક ન લાગે. અને θ = π/2 જ્યારે હશે ત્યારે ટોર્ક છે એ મેક્સિમમ લાગશે. PE sin π/2, sin π/2 એટલે મેક્સિમમ 1. હાલો જવાબ. એક ડાયપોલ નિયમિત ક્ષેત્રને સમાંતરે મૂકી એટલે ટોર્ક 0 હોય ને ફોર્સ તો કોઈ પણ ખૂણે 0 હોય. પછી ટેક્સ્ટ ન્યુમેરિકલ 19 હાવ સિમ્પલ એપ્લિકેશન છે, હોમવર્કમાં જ દેવાની છે. જો પહેલા ડાયપોલ મોમેન્ટ આપી ઉપર, પછી જે ક્ષેત્રમાં મૂક્યું. કહેવાની જરૂર નથી કે ક્ષેત્ર સમાન છે. 5 × 10⁴ મતલબ સમાન જ થાય. એમાં x કે એવું આવતું હોય તો બરાબર કે x ક્ષેત્ર જુદું હોય તો ટોર્કનું મૂલ્ય શોધો, P sin θ ગોતવાનું છે. આની એપ્લિકેશન સિમ્પલ છે. એવા એક બે જવા દઈએ. નીટમાં 2016માં પૂછાનું હતું. ક્ષેત્ર આપી દીધું, 30 નો ખૂણો આવ્યો, PMT 27 કહું છું. 4 ન્યૂટન મીટરનો ટોર્ક અનુભવ, તો ટોર્ક આપી દીધો તો વિદ્યુત ભાર શોધો. થઈ જાય ને પછી વિદ્યુત ભાર P પહેલા મળશે, પછી 2AQ કરવાનું. 2A એટલે એની વચ્ચેનું અંતર, એ 2 સેન્ટીમીટર છે. છેલ્લે જો આપ્યું. ઓકે, એક આ AIEEE 25 છે, વેરી નાઇસ. એમાં શું કીધું, એક વિદ્યુત દ્વિધ્રુવી એટલે ડાયપોલ, એને સ્થિર દ્વિધ્રુવ ધૂર્ણ P છે, એટલે સ્ટેટિક ડાયપોલ મોમેન્ટ P. ઘણી વખત ગુજરાતી ભારે કર્યું હોય ને, કારણ કે એ લોકો આનું ગુજરાતી કરીને JEE મેઇનમાં પૂછ્યું હોય ને, એ છે આ. આમે ઇંગ્લિશ વર્ઝન હોય એટલે તમને ખબર પડી જાય કે સ્ટેટિક ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ કે છે આ. એ P છે, તો P ઉપરથી ખબર પડી જાય ડાયપોલ મોમેન્ટ છે. x અક્ષ સાથે θ કોણ બનાવે એમ રાખી છે. એને કોઈક ક્ષેત્ર EI કરે, જો EI કરે મતલબ કોન્સ્ટન્ટ છે, ખબર પડે. નહીતર તો અંદર x કે y કંઈક હોય. આ દિશા છે એ ખબર પડી, I કેરેટ એમાં રાખીએ ત્યારે ટોર્ક τ કેરેટ છે. τ × k કેરેટ, k કેરેટ એટલે z દિશામાં છે આમ. ઓકે, સાંભળો, ક્ષેત્ર આમ છે, આપણે જોઈએ જરા. આ ડાયપોલ હશે, આ +q, આ -q, આ ડાયપોલ મોમેન્ટ. θ આમ હશે, આ ક્ષેત્ર EI કેરેટ આપ્યું. ટોર્ક τ નું મૂલ્ય કેટલું આવશે? PE sin θ. હવે ઈ ડાયપોલને કોઈક બીજા ક્ષેત્રમાં મૂકી, ડાયપોલ આમ નામ જ રાખી, ક્ષેત્ર અહીંથી ઉપાડી લીધું અને બીજું ક્ષેત્ર લાગુ પાડી દીધું, આવા ટાઈપનું. જો એમાં J કેરેટ છે. થોડુંક મેં ગીચ બતાવ્યું, કારણ કે ઓલા કરતાં √3 ગણું છે. જુઓ, √3E, ઓલામાં E છે, આ √3E, અને J કેરેટ આમ છે. હવે જેણે અહીંયા θ બનાવ્યું એને ઓલા સાથે θ π/2 - θ ન થાય. તો એ વખતે જે આ τ1 છે, આ τ2 છે, બરાબર. હવેની સ્થિતિમાં જે ટોર્ક લાગે, તો આપણે તો P sin θ જ કરવાનું. હલો, પણ એ ક્ષેત્રનું મૂલ્ય √3E છે, અને ત્યાં θ ઓલો θ હોય તો આ π/2 - θ, તો sin π/2 - θ cos θ થશે. અને છેલ્લે શું કહે છે કે બે ટોર્ક સરખા છે. જો મજા, τ1 ને τ2 ખાલી ઊંધા છે, એ તો ઊંધા તો થવાના જ નહીં યાર. આમાં તમે P × E કરો તો આમ થાય, અને ઓલામાં આ ડાયપોલ મોમેન્ટ છે અને આ ક્ષેત્ર છે, તો એમાં P × E કરો તો આમ થાય. બે ઊંધા તો છે જ. પહેલી વખતે P અને E આમ છે એટલે P × E આમ થાય. બીજી વખતે P તો આમ જ છે પણ E આમ છે એટલે P × E આમ થાય. એટલે ઊંધા તો છે જ પણ મૂલ્ય સમાન કીધા, તો બેને સરખાવો, વાત પૂરી થઈ જાય. બેને ઇક્વલ કરશો તો PE sin θ =
√3 PE cos થીટા, PE ગયા, સાઇન અપોન કોસ એટલે tan થીટા ઇઝ ઇક્વલ ટુ √3, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. સીધું કોઠો આવી ગયો 10મા ધોરણ. બરાબર. આ એક મેથડ મેં તમને આજે સમજાવી એ છે. એના ઉપયોગવાળા અમુક MCQ. SLP 64. ડાયપોલ મોમેન્ટ P ધરાવતી એક ડાયપોલને E તીવ્રતાવાળા ક્ષેત્રમાં સમાંતરે મૂકી છે, એટલે થીટા 0, એમાંથી 180 એ ફેરવવી. હલો, હાલી હું મળ્યા છો? અહીંથી અહીંયા ફેરવવાની વાત કરે છે. એ દરમિયાનમાં કરવું પડતું કાર્ય છે, એની આ ફોર્મ્યુલા છે. નોનસેન્સ એક્ટિવિટી નહીં કરો. વચ્ચે કાર્ય ન કરવું પડે, કેટલું બધું કાર્ય કરવું પડે, એ આમ જ ટ્રાય કરતી હોય. આ સૂત્ર છે, પહેલા થીટા 0 લઈ લો અને પછી 180 લઈ લો. ખબર પડે છે? cos 0 1 થાય અને cos 180 -1 થાય, એ માઇનસ પ્લસ થયું તો 2PE જવાબ આવે. આટલા બધા સ્પીડે તો ટોપરો જવાબ ન આપી શકે. ઘણી વખત તમને દુઃખ જ નથી લાગતું, તમને બધાને મજાક જ સૂચે છે. કોઈક દી તમારા પેરેન્ટ્સને આ બધી વાત કરી કે તમારા બાળકો શું કરે છે, ત્યારે ખબર પડશે તમને. એટલી બધી ઉતાવળ હું, થોડું માઇન્ડ તો વાપરો. P જેટલી આ SLP 39, P જેટલી મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાયપોલને સમાન ક્ષેત્ર Eમાં સમાંતર મૂકી. સમાંતર એટલે થીટા 0 થયો પહેલા. એમાંથી ફેરવવાની વાત, એટલે કન્સેપ્ટ બદલાઈ તો જોતા હો તમે. થોડું માંગ્યું મેં તમારી પાસે. એને થીટા કોણે ભ્રમણ આપવામાં આવે તો થતું કાર્ય. હાલો મનમાં જુઓ. કયો ઓપ્શન? સી. હા, કારણ કે cos 0 પહેલા છે એટલે 1 અને પછી છે થીટા, તો cos થીટા, તો 1 - cos થીટા આવ્યું. માની લો કે આ PMT 16 છે. હાલો જવાબ દો ફટાફટ. પહેલા તો ટોપ ચેક કરવું પડે સમાન ક્ષેત્ર, કે હવે અસમાન ક્ષેત્ર આવશે અને એક્ઝામમાં બે હોય. પછી ડાયપોલને ભ્રમણ આપવાનું, એટલે અહીંયા પહોંચો. અહીંયા પહોંચ્યા પછી પહેલા નો આપ્યો એટલે પહેલા આમ જ પડી હોય ને ડાયપોલ. થીટા 0 એમાંથી 90 લઈ જવાનો, cos 90 થઈ જાય 0 અને આ cos 0 1, તો જવાબ શું આવે? P. બધા લેવલે પ્રશ્નો આવા પૂછાય છે, આવા એટલીસ્ટ આવડવા જોઈએ એમ. પછી આ PMT 5 છે, એ આમ આના ઉપર નથી પણ હવે વચ્ચે રહી ગયેલો એટલે અત્યારે લઈ લઈએ. એમાં શું છે એ તમે જુઓ. કોઈને આઈડિયા આવતો હોય તો બોલાય. શું કહે છે? ખ્યાલ આવે છે? એક્સ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કર્યું છે E 60 ના કોણે, એટલે ક્ષેત્ર આમ છે E જેટલું, એને 60 ના કોણે આ એક્સ અક્ષ લઈ લો, આ વાય અક્ષ લઈ લો. 1.2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર 2 મીટર જેટલું અંતર કાપે છે. એટલે અંતર 2 મીટર કાપે, ખૂણો 60 છે. ચાર્જ ઉપર ફોર્સ કઈ બાજુ લાગે? આમ, કારણ કે ક્ષેત્ર એ બાજુ ફોર્સ લાગે. કાર્ય માંગ્યું છે, કરવું પડતું કાર્ય છે એ 4 જૂલ હોય તો ક્ષેત્ર ગોતો. મોટા તમને ખબર પડે, આ કોઈ ટોપિક ન થયો. એક ફોર્સ લાગે છે અને સ્થાનાંતર થાય છે કણનું, તો કાર્ય W તમારી પાસે બે ફોર્મ્યુલા હોય, કાં F.D હોય કાં સંકલન હોય. એ સંકલન ક્યારે કરવું પડે? F ચાલુ હોય તો. હવે F ફોર્મ્યુલા શું છે? E/Q. ક્ષેત્ર સેમ જ છે આખામાં. જે ચાર્જ ગતિ કરે એ એનો જ છે, મતલબ ફોર્સ કોન્સ્ટન્ટ છે, તો FD હાલે. તો FD cos થીટા લઈ લો, તો ફોર્સ કેટલું હશે? E/Q. D કેટલા મીટર હાલે છે? 2 મીટર. એ હાલે E અને ફોર્સ, આ સ્થાનાંતર ને આ ફોર્સ, એની વચ્ચે જે થીટા હોય લેવાનો, cos 60 1/2. E કેટલો છે અને Q કેટલો આપ્યા છે, જવાબ મળી જશે. અથવા તો આ W, એના ઉપરથી તમને E નું મૂલ્ય કેટલું હશે એ મળશે. Q નીચે લઈ લો. Q તો આપ્યો છે 0.2 કુલમ, બરાબર. એક ટેક્સ તો મસ્ત ન્યુમેરિકલ છે, સાબિતી ટાઈપનું, પણ આના ઉપરથી MCQ છે.
આપણી બોર્ડની ટેક્સમાં એકચ્યુઅલી સારા ન્યુમેરિકલ છે, એનસીઆરટીમાં ન હોય પણ કોમ્પિટિટિવ માટે કામના હોય એવા અંદર રાખેલા છે. શું કહે છે કે સમાન ક્ષેત્રમાં ડાયપોલને રાખી. ઓકે, તો સમાન ક્ષેત્રમાં ડાયપોલને રાખીએ એટલે આપણે 2-3 લાઈન ડ્રો કરીને સમાન ક્ષેત્ર કરી નાખીએ. એમાં ડાયપોલને તમે રાખો. માની લો કે આમ રાખી છે, આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ, આ ડાયપોલ મોમેન્ટ, આ થીટા. આપણને ખબર છે કે ટોર્ક લાગશે નહીં, આમ ફેરવવા ટ્રાય કરશે. તમે હલાવશો એ મેળ નહીં આવે, તરત પાછી વી આવશે. દાખલા તરીકે આમ હશે, તમે મૂકી દેશો એટલે ટોર્ક એનું કામ કરશે. અહીંયા ટોર્ક બંધ થઈ ગયું. હવે તમે આમ ખસેડો તો તમને ખબર પડે, તમે અહીંયા આવત ખબર પડે મને બળ પડે છે. હું કામ બળ પડે? કારણ કે ટોર્ક મારી સામે પડે છે, એ આમ ટ્રાય કરે છે. એટલે મારી આંગળી છે એટલે આમ હાલે છે, બાકી મૂકી દઉં એટલે તમને ખબર પડે ગાય ન્યા જાય. સમજ પડે છે? ગાય જાય ત્યાં રોકનાર કોઈ નથી, એટલે ઘડીક આમ થાય. આમ કોઈક આમ હોય, હે દાખલા તરીકે અહીં સ્પ્રિંગ જેવું હોય એને આમ રાખવા ટ્રાય કરે, હું આને આમ પરાણે આમ ખસેડું તો ઘડીક આમ આવીને કે અહીંયા થોડું અટકી, પછી આમ થાય કે નહીં? જો થાય કે નહીં, તો એની આવૃત્તિ 1/2π/p/i હોય એવું સાબિત કરો. જોઈએ આમ ઘડીક હલશે પછી સ્થિર થશે. એટલે આ એક પ્રકારની થિયરી થઈ કે જેમાં આપણે સાબિત કરવાનું છે. સરળ આવત ગતિ ટાઈપનું થયું. નાનો ખૂણો હોય તો સરળ આવત ગતિ થાય. હિંચકામાં એમાં બધી એમ જ થાય ને કે તમે આમ ધારો કે લોલક હોય, તમે સહેજ આમ ખસેડીને મૂકી દો તો પછી પાછું જાય છે, કારણ કે ફોર્સ વચ્ચે લાગે છે. પણ તે ઊભું થોડું રહે, થોડુંક આમ વયું જાય, પછી ઘડીક આમાં હલે પછી સ્થિર થાય ને. તો આમાં એ જ વસ્તુ થાય છે. એ તારવવું પડશે આખું. તમને ખબર છે સરળ આવત ગતિ માટે d²y/dt² + ω² y = 0 એવું વિકલ સમીકરણ હતું. અહીંયા ટોર્ક કેટલો લાગશે? PE sin થીટા. જો થીટા નાનો હોય તો સાઇન થીટાને થીટા કહી શકાય એવું આપણે આવી ગયું. એમાં કયો નિયમ લાગુ પડે? સાઇન 0 શું થાય? 0. મતલબ સાઇન ન લખો તો હાલે એવું થયું ને. જો 0 ખૂણો હોય તો 0 ખૂણામાં એવું હાલતું હોય તો હાવ 0 ની નજીકના ખૂણામાં આશરે વાપરી શકીએ. એટલે સાઇન વગરનો થીટા લખ્યું, સાઇન થીટાની જગ્યાએ ખાલી થીટા. ટોર્કની એક ફોર્મ્યુલા I × α છે. τ = I α. I ની જગ્યાએ d²θ/dt². કાંઈ યાદ આવે છે કે નહીં? ચાક ગતિ F = ma ની, m ની જગ્યાએ I જડત્વની ચાક માત્રા છે. અહીંયા ટોર્ક છે એ સ્થાનાંતરની વિરુદ્ધમાં છે. તમે આમ સ્થાનાંતર કરો તો ટોર્ક સામું લાગે, એટલે કાં અહીંયા માઇનસ લખવું પડે, કાં આમાં એકાદી જગ્યાએ માઇનસ સાઇન લખવી પડશે, કારણ કે એ સ્થાનાંતરનો વિરોધ કરે છે. આ ટોર્કથી સ્થાનાંતર થતું નથી. સ્થાનાંતર થતું હોય એને એ રોકવા ટ્રાય કરે, ઘટાડે છે. તો એક જગ્યાએ માઇનસ લખીએ, આ -i, આ d²θ/dt² = આ PE θ. ગોઠવી નાખીએ તો d²θ/dt² + PE/i × θ = 0. હવે જો આ સમીકરણ એક્ઝેક્ટલી આની જેવું જ છે. ત્યાં સરળ આવત ગતિ થતી તેમાં y સ્થાનાંતર હતું, આમાં ખૂણો છે થીટા. તો જો આ ડબલ વિકલન, પછી અહીંયા y તો અહીંયા ખાલી થીટા. આ જે હોય ને એ ω² હોય, મીન્સ ω = √p/i. ω એટલે 2πf. તો f જોતું હોય તો 1/2π √p/i. આ f આવી ગયું. f નું ઊંધું કરો એટલે t મળે, તો 2π √i/p થાય. જરા ધ્યાન રાખજો, આ કોઈ સળિયો નથી. જો આને સળિયો ગણવો હોય તો એને દળ રહિત ગણો. દળ આ જ છે, આ બે. આનું ચાર્જ ક્યુ છે એટલે ફોર્સ EQ જેટલું આમ લાગે. ઓકે, આ -q છે તો એનું ફોર્સ છે એ આમ લાગશે. આનો હારોહાર માસ લઈ લઈએ આપણે, અને આ એ અને આ એ છે તો તમને ખબર પડે I ગોતીએ કે I જડત્વની ચાક માત્રા છે. જડત્વની ચાક માત્રા m1r1². હલો, ટોટલ આ અંતર a હોય ને આ અંતર a હોય, અથવા તો આખું તમે આ અંતરને L કહી દેતા હો, 2L, તો આ L ને L થાય. એક દાખલા માટેથી હું તમને કરાવું છું. તો આ કણ માટે m × L² થાય, ઓલા કણ માટે m × L² થાય. આ જડત્વની ચાક માત્રા થાય. સમજ પડે છે? જો એમણે આખું L કીધું હોય તો આ L/2 L/2 થાય. તો અહીંયા /4 આવશે, L/2². પછી હું 2 નો સરવાળો કરીશ તો mL²/2 આવશે. જડત્વની ચાક માત્રા એટલે ચાક ગતિનો ટોપિક થયો.
બે કણનું તંત્ર હોય તો જડત્વની ચાકમાત્રાનું સૂત્ર જ છે બેઝિક વ્યાખ્યા m1r1² પ્લસ m2r2². જ્યાં ભ્રમણાક્ષ હોય, આ ભ્રમણાક્ષ આ થાય કારણ કે આમ ફરવાનું છે, ત્યાંથી લંબ અંતર લેવાનું હોય કણનું, તો આ અંતર આવે અને આ કણ આવે. ત્રીજું કણ હોય તો ત્રીજું લેવાનું, જેટલા કણ હોય એટલે m1r1² પ્લસ m2r2² પ્લસ m3r2² રીતે કરાય. એ તમે ત્યાં આઈ મૂકો ને મોટા, તો આ 2π આઈની જગ્યાએ શું આવે ml²/2, પીની જગ્યાએ 2aq, 2a ની જગ્યાએ મેં l લીધી લેન્થ, તો q આવે. હલો, તો આ 2π એક એક l જશે, આ ml/2qe એવું ટોર્ક પેલા ટાઈમ પિરિયડનું સૂત્ર આવ્યું, એક વખત આમ થતા લાગતો ટાઈમ, કારણ કે આ ફ્રીક્વન્સી છે, એનું વ્યસ્ત કરીએ એટલે ટાઈમ પિરિયડ આવે, દોલન કરે એવી વાત આપણે કરી રહ્યા છીએ. આ સમીકરણ એનું આવ્યું, મતલબ એ સરળાવત ગતિ જેવું છે એટલે સાબિત થાય છે કે દોલન કરે છે. જો એ દોલન સરળાવત ગતિનું સમીકરણ હોય તો અહીંયા જે હોય ω² જ હોય, એમ કરીને આપણે ઓમેગા મેળવી. ઓમેગા એટલે 2πf થાય એમ કરીને મેં f મેળવ્યું, ટી એટલે 1/m થાય એમ કરીને મેં ટી મેળવ્યું. ઇન કેસ કોક તમને એમ કે અહીંથી અહીંયા પહોંચતા કેટલો ટાઈમ લાગે છે, T/4 થાય, કે સમજ પડે, આ T/4, આ T/4, આ T/4, આ T/4, ત્યારે આખું દોલન થાય. એટલે કોઈ સ્થળેથી વચ્ચે આવવાનો મિનિમમ ટાઈમ તો T/4 થાય, તો આ π/2 થશે. ચારે ભાગી નાખું. આ એક SLPમાં દાખલો છે, એટલે મેં બધી વસ્તુ આ દાખલા ઉપર આધારિત તમને સમજાવી દીધી. પહેલા દાખલો સમજો. દાખલો શું કે છે કે તમે ડાયપોલને કોઈક સમાન ક્ષેત્રમાં રાખો ને એમાંથી વિચલિત કરીને છોડી દો તો એ સરળાવત ગતિ કરે એમ સાબિત કરો ને એની આવૃત્તિનું આ સૂત્ર સાબિત કરો. તો સરળાવત ગતિ સાબિત ક્યારે થઈ કે મેં એનું વિકલ સમીકરણ મેળવ્યું, તો એક્ઝેક્ટલી સરળાવત ગતિના વિકલ સમીકરણને મેચ થતું આવ્યું. અહીંયા થીટા છે ને ત્યાં વાય હતો, તેથી સાબિત થાય છે કે આ સરળાવત ગતિ કરે. તો પછી સ્ટાન્ડર્ડ સમીકરણ સરખામણી કરીએ તો અહીંયા ω² જ હોય ને આમાં આ છે, એટલે ω² બરાબર આવે તો ω બરાબર આવે. ઓમેગા એટલે 2πf એટલે f આવે, એટલે કઈ ફ્રીક્વન્સીથી દોલન કરશે એ મળી ગયું, કયા ટાઈમ પિરિયડથી દોલન કરશે એ મળી ગયું, કોઈ છેડેથી વચ્ચે આવવાનો ટાઈમ તો T/4 મળી ગયું, એક છેડેથી બીજે છેડે જવાનો ટાઈમ કે તો T/2 થાય. એવું તો પછી તો ગણી કરીએ કે ને માણસ, ખબર પડે કે ને આખું દોલન થતું હોય, એ અહીંથી દોલન શરૂ થાય, આમ જઈને પાછો અહીંયા આવે ત્યારે દોલન થાય, તો આ T/4, આ T/4, આ T/4, આ T/4, તો ગમે એટલું પૂછે તમને ટી મળી ગયું તો ગમે એ કરી શકો ને તમે. અને આ તમારે મેળવી નાખવો હોય તો આ કણ સમજી લો, અને આ ભ્રમણાક્ષ સમજી લો, આ બીજું કણ સમજી લો, દળ આપી દીધા હોય તો m1r1² પ્લસ m2r2² થી મેળવી શકાય. એ મેં અહીંયા મેળવ્યું. હવે જો પહેલો આ પતી ગયું, આ વિકલ સમીકરણ સરળાવત ગતિની હારી મેચ થાય છે, તેથી સાબિત થાય છે કે ડાયપોલ ઘડીક સરળાવત ગતિ કરશે. પછી તમે સરખામણી કરી અને એની ઓમેગા અને એફ ને ટી ને બધું મેળવી શકો. ઓકે, આ દાખલો તો પતી ગયો. SLPનો 4 માર્કનો 5મો છે, એમાં 3 પ્રશ્નો પૂછ્યા છે, સેમ કહાની છે, થોડોક જ ફેરવીને મૂકી દીધું એટલે થીટા નાનો હોય તો આ મૂકી શકાય, એટલે આ બધી વસ્તુ લાગુ પડશે. હવે પહેલો ઓપ્શન, સળિયા પર લાગતા ટોર્કનું મૂલ્ય, તો ટોર્કનું મૂલ્ય તો P sin θ થાય. પીની જગ્યાએ 2aq, 2a ની જગ્યાએ એને L લીધો કારણ કે એને L લંબાઈ કીધો સળિયું, તો અહીંયા LQE sin θ થઈ ગયું. પીની જગ્યાએ ટૂંકમાં LQ મૂક્યું. પછી બીજો ઓપ્શન, જ્યારે સળિયા મુક્ત થાય ત્યારે તે ઓમેગા કોણી આવૃત્તિથી પરિભ્રમણ કરશે, તો આ ઓમેગાનું સૂત્ર થઈ ગયું. ખાલી તમારે શું કરવાનું, આઈની જગ્યાએ આપણે મેળવ્યું ml²/2 અને પીની જગ્યાએ LQ મૂકી દો એટલે એમાંથી એક સૂત્ર મળી જશે. ત્રીજું, સળિયો મુક્ત હોય ત્યારે એને ક્ષેત્રને સમાંતર ગોઠવાતા લઘુત્તમ કેટલો ટાઈમ લાગે, આ T/4. એક્ઝેક્ટલી આમાંથી તે કોઈ જવાબ હશે? કયો એ આવ્યો? સમજ પડે છે? ઓકે, એક PMTનો 28 છે, એ તે બારીનો સારો MCQ છે, એ જોઈએ કેવી રીતે ટોપિકોને મિક્સ કરે. યુ કેન અન્ડરસ્ટેન્ડ. દાખલાની સામે ધ્યાન. એટલે હું ધીમે ધીમે ટોપિકને અંત સુધી ઉઠાવું છું, તમને ખ્યાલ આવે? અંત સુધી ઉઠાવું એટલે મારો ટોપિક તો અવળો જ રહેવાનો હોય ને, આનાથી આગળ થોડો જાય. વધુનું મિક્સ કરું, કેમ કે ઓલામાં ચાક ગતિને બે મિક્સ કર્યા, મેં સરળાવત ગતિ વચ્ચે લાવી દીધું, જડત્વની ચાક માત્ર વચ્ચે લાવી દીધી, બધું આવી ગયું એની અંદર. તો એવા સ્વરૂપમાં 11મા ધોરણના બધા ટોપિકો આવ્યા કરવાના છે. અહીંયા શું કહે છે, આમ એક થીટા જેટલો અહીંયા ઢાળ છે, કોઈ એક ગોળા જેવું છે, અને એના બે છેડે
બે ચાર્જ રાખી દે. ડાયપોલને ક્યાં અડાડી દીધી જોયું તમે? પ્લસ ક્યુ માઇનસ ક્યુ થાય એટલે ડાયપોલ જ કહેવાય. હવે આખા વિસ્તારમાં ઉપર તરફ ક્ષેત્ર પ્રસ્થાપિત કર્યું છે. જો એક એરો કરીને ઈ બતાવ્યું છે. એટલે આખામાં ક્ષેત્ર છે ત્યાં મોટા આવી રીતે સમાન ક્ષેત્ર છે. એને ભલે એક અહીંયા જ તે લીટો કર્યો તો ક્ષેત્ર આ થયું. આ ડાયપોલ મોમેન્ટ થઈ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ અને આ થીટા થયું બે વચ્ચેનો. ટોર્ક લાગવાનું જ મોટા. સમાન ક્ષેત્રમાં ડાયપોલ જ મૂક્યું, ભલે પૈડ્યું મૂક્યું એમ લાગે તમને. પૈડાને બે છેડે મેં ક્યુ માઇનસ ક્યુ મૂક્યા, ડાયપોલ મૂકી. એ ડાયપોલ ફેરવવા કઈ બાજુ ટ્રાય કરશે એ તમને ખબર પડે. જો આની ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગશે, આની ઉપર વિરુદ્ધમાં, તો આને તમે આમ ઉપર બળ લગાડો, આને નીચે, તો એ આમ ફરે ને. એટલે ક્ષેત્રનું જે ટોર્ક છે એ એને આમ એટલે વિષમ ઘડી ફેરવવા ટ્રાય કરશે ને એ ટોર્ક આપણે ગોતી નાખીએ એને τ1 કહું. પી સાઇન થીટા જ આવે. હવે આ થીટા છે એ જ ન્યા છે કે નહીં તમારે વેરીફાઈ કરવું પડે. તો જુઓ આમ આમ ચેક કરો એટલે ખબર પડી જશે. અહીંયા π/2 માઇનસ થીટા હોય મોટા, તો આમ તમે આગળ જાઓ, આ જેવું લાઈન છે, હલો, તો અહીંયા ખૂણો કેટલો થઈ ગયો? આ π/2, તો આ π/2 માઇનસ થીટા, તો અહીંયા π/2 માઇનસ થીટા થઈ ગયું. આ π/2 થઈ ગયું, તો અહીંયા થીટા આવી ગયું. ટોટલ પાઈ થવો પડે આખો. એટલે અહીંયા જે થીટા છે એ જ અહીંયા છે, એટલે આપણે હાલશે પી સાઇન થીટા. આટલું ટોર્ક એને આમ ફેરવવા ટ્રાય કરે. પછી ઢાળમાં છે તો મોટા ફોર્સે લાગે ને નીચે mg, તો આ બાજુ આવી mg સાઇન થીટા હોય, યાદ આવે છે? અને આમ હશે mg કોસ થીટા હશે. mg કોસ થીટા અને લંબબળ બે એકબીજાને સમતોલતા હશે. હવે કવિ કહે છે કે એક આ ફોર્સ છે તે એનું ટોર્ક હશે. ઈ ફોર્સ લાગે છે અહીંયા અને ઈ એને અહીંથી ફેરવવા ટ્રાય કરે છે. ખબર પડે? ધારો કે આ રીતે હોય, હું એમ કહું, તો અહીંથી આમ ફરશે ને આ ફોર્સને કારણે. એટલે એના માટે આ સંદર્ભ બિંદુ થયું, અહીંયા ફોર્સ લાગે એટલે આ આર થયો. આર ક્રોસ એફ કરવા જાઉં છું, આર એફ સાઇન થીટા ટોર્કનું. તો આ આર થયો જ્યાં ફોર્સ લાગે ઈ. એટલે mg નું ટોર્ક જે છે મોટા હોવું, એને હું τ2 કહેતો હોઉં તો હું આર એફ સાઇન થીટા વાપરું, એનો આર આ થયો. ખબર પડે? આર એફ ની જગ્યાએ mg સાઇન થીટા થયું. એટલે આર એફ સાઇન થીટામાં આ આર ની દિશા થઈ, આ એફ ની 90 નો ખૂણો થયો. સમજ પડે છે કે નહીં? આ આર અને આ એફ, તો ઈ સાઇન 90 આવે. ઘણા લોકો એવું ભંગાર મિક્સ કરે છે. આર એફ સાઇન થીટા કહું છું. આર એટલે ફોર્સ જ્યાં લાગે એ અને સંદર્ભ બિંદુ જ્યાં હોય એને જોડતો સદિશ આ થયો. એફ તરીકે mg સાઇન થીટા છે. અને ઈ જે એફ છે ઈ અને આ જે આર છે એ આ ખૂણો થયો બે વચ્ચેનો, નીચેનો ઈ નહીં. આર ની દિશા અને એફ ની દિશા. ખબર પડી? એટલે આ ટોર્ક આવશે આર mg સાઇન થીટા. આ p ઇઝ ઇક્વલ ટુ 2aq, તો એ 2rq થાય, કારણ કે આ અંતર 2r થાય, આ આર ને આ આર. હવે આ સંતુલનમાં છે એમ કે છે. મતલબ એક આમ ફેરવવા ટ્રાય કરે છે વિદ્યુત ક્ષેત્ર વાળું ટોર્ક, અને mg સાઇન થીટા વાળું આમ ફેરવવા ટ્રાય કરે. ફરશે નહીં એક કે બાજુ એમ સંતુલનમાં. તો બે સરખા થવા પડે. તો 2rqe સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આર mg સાઇન થીટા. સાઇન થીટા સાઇન થીટા તો ગયા, આ આર આર ગયા, હલો, તો ઈ મળી જાય ને mg અપોન 2q છે. હવે આ બધું કરીએ, હું આમાં બેનિફિટ થવાનું? પહેલી વાર આવ્યું છે ત્યારે રેર કેસમાં કોઈકને આવડ્યું છે. હા, ગયા વખતની જ વાત છે. અનિયમિત ક્ષેત્રમાં ડાયપોલ, અનિયમિત એટલે બદલાતો હોય સમય સાથે નહીં, હું સ્થાન સાથે કહું છું. મતલબ કે દાખલા તરીકે હું તમને ક્ષેત્ર આવું આપું, આપણે સરળતા ખાતર છે ને આવા ટાઈપનું લેશું, રેખીય રીતે બદલાતું હોય. મતલબ કે અહીંયા ક્ષેત્ર 10 હોય તો અહીંયા 20 થાય, અહીંયા 30 થાય, અહીંયા 40 થાય. એક્સ દિશામાં જાઓ એમ એમ એક ધારું વધતું હોય. જુઓ ને, એક્સ બરાબર 1 લ્યો ત્યારે 5 હોય, એક્સ બરાબર 2 લ્યો ત્યારે 10 થાય, પછી 15 થાય, પછી 20 થાય, એ ટાઈપનું. તો ક્ષેત્ર જે છે એ આ ડાયરેક્શનમાં છે, પણ અહીંયા છે એટલું અહીંયા નથી, અહીંયા વધારે છે, એ કરતા અહીંયા વધારે છે. શરૂઆતમાં હું તમને ડાયપોલ આડાવળી રાખવાને બદલે સીધી રાખું,
આ માની લો કે માઇનસ ક્યુ હોય ને આ પ્લસ ક્યુ હોય, તમને એ તો ખબર પડે ને કે માઇનસ ક્યુ પર આમ બળ લાગશે અને પ્લસ ક્યુ પર આમ બળ લાગશે. યારો મોટો હું કામ કર્યો? ત્યાં આગળ આ જગ્યાએ ક્ષેત્ર વધારે છે, અહીંયા આખા એરિયામાં અહીંયા કરતા અહીંયા વધારે ક્ષેત્ર છે, બળ વધારે લાગશે, કારણ કે બળનું સૂત્ર ઈ ક્યુ ક્યાં ગયું? હા, તો ક્ષેત્ર વધારે ત્યાં બળ વધારે. તો નેટ ફોર્સ કઈ બાજુ લાગે? આ માની લો કે 10 હોય ને આ 3 હોય, તો નેટ ફોર્સ હાથ કઈ બાજુ લાગે? આમ. તો આપણે એક તારણ નો કાઢી શકીએ કે જો ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્ર સમાંતર હોય તો વધતા ક્ષેત્ર તરફ બળ લાગે, એમ કહી શકીએ કે નહીં? વધતા ક્ષેત્ર તરફ. દાખલા તરીકે હું એમ કહું કે આ તો એક અંદર પ્રશ્ન છે જ, તે આવું ક્ષેત્ર છે એટલે અહીં કરતા અહીંયા વધારે થયું. પાણીનું ટીપું અંદર પડે છે, પાણી એ ડાયપોલ જ છે, H2O ડાયપોલ જ છે. જેવી અંદર આવ્યું પાણીનું ટીપું, આપણે તો અહીંયા ખોબો રાખીએ કે હમણાં આ ટીપું ઝીલી લઈશું પી જાઓ, હકીકતમાં એ પડખેથી નીકળી જશે. તું કાતરું મારમાં હશે હાવ આમ કરે છે. આ જેવું અંદર એન્ટર થાય એટલે આપણો કિસ્સો આવી ગયો, અનિયમિત ક્ષેત્રમાં ડાયપોલ. હવે પહેલી વસ્તુથી પહેલા તો ટોર્ક લાગે. અનિયમિત ક્ષેત્રમાં તમે રાખશો તો કુલ બળ નોટ ઇક્વલ ટુ 0 થાય. મોટા ઓલામાં કુલ બળ 0 થાય, આમાં કુલ બળ 0 કેમ થાય? એક 10 હોય, એક 3 હોય, કારણ કે એક છે એ ઓછા ક્ષેત્રમાં છે ને એક વધારે ક્ષેત્રમાં છે. એટલે નેટ ફોર્સ લાગે એટલે ગતિ તો કરે, પણ ઈ આમ આડાવળી ત્રાસી હશે ને તો ઈ ટોર્ક લાગી અને એને ફેરવશે, કારણ કે ધન પર આમ બળ લાગે, ઋણ પર વિરુદ્ધમાં બળ લાગે, એટલે આ ડાયપોલ આવા મોઢે થઈ જાય અંદર આવી ભેગી, આમ ડાયપોલ મોમેન્ટ આમ. હવે ઈ ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ ખસે? જે બાજુ સ્ટ્રોંગ હોય ઈ બાજુ. એટલે આ અહીંથી આવે પછી આમાં આવ્યા પછી આમ પડશે, અહીંયા નહીં પડે. જે બાજુ વધુ ક્ષેત્ર છે એ બાજુ ઈ ખસે. સમજ પડી કે નહીં? આપણે એવું ઉદાહરણ સમજાવીએ છીએ. આ પડીકું ખોલ. હુ ઇઝ કોરાવાળ વાળો? હાલ રેહાન ઉભા થા, ઉભા થા. આપણે તમને સમજાવ્યું કે આ કાંસકો છે, એને આમ રાખીએ તો કાગળના કટકા એને એરી ચોંટી જાય. એ ચોંટવાનું રીઝન શું? તો આખી આખી કહાની આના દ્વારા હું સમજાવી શકું તમને કે કાંસકાનો જે આ દાંતો હોય એ ઋણ થઈ ગયો ઇલેક્ટ્રોન મેળવીને, તો ઋણનું ક્ષેત્ર છે એ અંદર તરફ હોય એટલે અહીંયા ક્ષેત્ર આમ હશે અંદર તરફ. હવે કાગળનો કટકો છે એ કાગળનો કટકો, એ થોડો ડાયપોલ છે, પણ ક્ષેત્ર નજીક જાય ત્યારે ડાયપોલ મોમેન્ટ થઈ જાય એના. કારણ શું? આ દાખલાથી કાગળનો કટકો છે, હું અહીંથી ઋણ વિદ્યુત ભાર લાવું તો સામે ધન થાય અને ઓલે પણ ઋણ થાય, પ્રેરણ થાય, એટલે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ જાય, એક ધન ને એક ઋણ થઈ જાય. તો કાગળનો કટકો જેવો અંદર આવે, એક ધન ને એક ઋણ, પછી ટોર્ક લાગીને ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય આમ. આ પ્લસ ને માઇનસ ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્ર એક દિશામાં થઈ જાય. હવે એક દિશામાં હોય તો બળ કઈ બાજુ લાગે? પ્રબળ ક્ષેત્ર તરફ. પ્રબળ ક્ષેત્ર અહીંયા છે, અહીંયા નિર્બળ છે, એટલે એ બાજુ બળ લાગે. એટલે કાગળનો કટકો ઊંચકાઈને અહીંયા આવી જાય. હવે અહીંયા આવી જાય પછી બળ આમ જ લાગે, પણ અહીંયા જવાય એવું જ છે નહીં. એટલે ગામ શું વાતું કરે કે કટકો સોંટી ગયો. એ સોંટી ન ગયો હોય, બળ એ બાજુ લાગે ને એ બાજુ જવાય એમ ન હોય તો અહીં લટકી જ રહે કે નહીં? સમજ પડે છે કે નહીં? એવી રીતે કાગળનો કટકો છે એ કાંસકાના દાંતા સાથે ચોંટી જાય એવું આપણે ભણતા હોઈએ છીએ ને, એ બધું એના ઉપરથી આવ્યું. ઓકે, સેકન્ડ થિંગ, ઇન કેસ મેં ડાયપોલ ઊંધી રાખી હોત, આ માઇનસ ક્યુ અને આ પ્લસ ક્યુ, મોટા ડાયપોલ મોમેન્ટ આમ રાખી હોત તો શું થાત ખબર? આના ઉપર જે બળ લાગે એ નાનું હોત ને ઓલું બળ જાજુ હોત. ભાઈ કયું બળ જાજુ લાગે? જ્યાં ક્ષેત્ર વધારે હોય. અને આ ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે, ધન પર ક્ષેત્રની દિશામાં. તો આ 10 ને આ 3 હોય તો 7 જેટલું આમ લાગે. એટલે આપણે શું નોંધીએ કે P અને E પ્રતિ સમાંતર હોય તો બળ કઈ બાજુ લાગશે? ઘટતા ક્ષેત્ર તરફ. મતલબ ક્ષેત્ર છે એ આમ આવો એમ ઘટે છે, એ બાજુ બળ લાગશે. આ તો મેં સમાંતર જ રાખ્યું, બાકી મેં જો ડાયપોલને આમ રાખ્યું હોત તો મોટા આની ઉપર બળ લાગે, આની ઉપર આમ ન લાગે તો ફરે જ. પણ ફરવા વાળું જે છે
એટલે પેલું બળ શૂન્ય નથી એટલે રેખી ગતિ થશે, અને બીજું ટોર્ક લાગે પણ પાછું સમાંતર થાય પછી ટોર્ક છે એ 0 થઈ જાય. ડાયપોલ ક્યાં ગયેલા તો ઇન કેસ ધારો કે ક્ષેત્ર આમ છે, આ ડાયરેક્શનમાં ધ્યાન, અને આમ જાવ એમ વધે છે, મેં ડાયપોલ આમ રાખી હોય ને તો હું થાય તમને કહું, જો હું રાખું એટલે આમ થાય, આ ચાલુ જ રહે, કારણ કે આની ઉપર બળ વધારે છે, તું કેમ ડોળા ફાડે છે, આની ઉપર બળ વધારે છે અને આની ઉપર ઓછું છે, તો નેટ બળ આમ જ લાગશે, એટલે રાખ્યા ભેગું સીધું આમ જ શરૂ થાય. હલો, હવે ટોર્ક બંધ થઈ ગયું, ટોર્ક ત્રાસું હોય ત્યાં જ લાગે, પછી ટોર્ક બંધ થઈ ગયું પણ ઓલું બળ તો લાગે જ છે. એટલે આ હાલતા હાલતા ફરશે ને સમાંતર થઈ ગયા પછી ફરવાનું બંધ, પણ રેખી ગતિ એમનામ ચાલુ રહેશે. આવી વર્તણૂક આની અનિયમિત ક્ષેત્રમાં હોય તો વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ નોન યુનિફોર્મ ફિલ્ડ અપોન ધ ડાયપોલ? અનિયમિત ક્ષેત્ર હોય તો એક તો બળ આમાં શૂન્ય ન થાય, કારણ કે એક ઉપર વધારે બળ લાગે, બીજા ઉપર ઓછું લાગે. ટોર્ક લાગે એને સીધી કરી દે ડાયપોલને, પછી ટોર્ક બંધ થઈ જાય, પછી ગતિ કઈ પા કરે, ડાયપોલ મોમેન્ટ જે બાજુ ડાયપોલ મોમેન્ટ પ્રબળ ક્ષેત્ર બાજુ રહે એ બાજુ ગતિ કરશે, ઊંધું રાખ્યું હોય તો આમ ગતિ કરશે, કારણ કે એ બાજુ બળ લાગે. એ વસ્તુ આપણે જોઈ લઈએ. જો વિદ્યુત ક્ષેત્ર સમાન ન હોય તો સ્પષ્ટ છે કે પરિણામી બળ શૂન્ય નહીં હોય. એ ઉપરાંત સામાન્ય રીતે તંત્ર પર અગાઉની જેમ ટોર્કે લાગતું છે. આપણે સરળ પરિસ્થિતિ લીધી જેમાં સમાંતર જ ડાયપોલ રાખીએ છીએ. હલો, તો સમાંતર રાખીએ તો ટોર્ક શૂન્ય જશે, એટલે ફેરવવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ સંજોગોમાં ડાયપોલ પર પરિણામી બળ ને ટોર્ક બે લાગે ત્રાસવું હોય તો. ભ્રમણની સાથે સાથે રેખી સ્થાનાંતર પણ થાય. ભ્રમણ કરતા કરતા જ્યારે ક્ષેત્રને સમાંતર ગોઠવા જશે પછી ભ્રમણ બંધ થશે અને રેખી ગતિ એમનામ ચાલુ રહેશે. પી એની સમાંતર હોય તો વધતા ક્ષેત્ર બાજુ બળ લાગે, વિરુદ્ધ હોય તો આ બાજુ બળ લાગે. આ આકૃતિઓ દોરીને સમજાવી, મેં જે અહીંયા સમજાવી એ તમે જોઈ લેશો એટલે તમને ખબર પડી જશે. કાંસકા વાળું આખું સમજાવી દીધું, એ તમે વાંચી લેજો. અને અસમાન ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા એ હું અનુભવે, એક SLP નો 62 MCQ છે, તો બળ અને ટોર્ક બે, પણ જો સમાંતર મૂક્યું હોય તો ટોર્ક ન આવે. ખાલી આ પ્રશ્ન જે છે MCQ વિથ સોલ્યુશન 12મો, એમાં એને બિંદુવત વિદ્યુત ભારનું ક્ષેત્ર કીધું. બિંદુવત વિદ્યુત ભારનું ક્ષેત્ર આમ હોય, તમારે સમજી જવું જોઈએ અનિયમિત ક્ષેત્ર છે, અહીંયા વધારે અહીં ઓછું હોય. આમાં તમે કોઈ પણ ડાયપોલને રાખી તો પહેલા તો એ સમાંતર ગોઠવાય ને પછી પ્રબળ ક્ષેત્ર બાજુ ગતિ કરશે, તો ડાયપોલ પર લાગતું બળ તો ક્યારેય શૂન્ય થાય જ નહીં. ટોર્ક શૂન્ય થઈ શકે ક્યારે? સમાંતર ગોઠવાઈ જાય ત્યારે, એટલે ટોર્ક શૂન્ય હોઈ શકે. JEE મેઇનમાં પૂછાઈ ગયું, 30 ના કોણે ડાયપોલ રાખેલ છે, 30 ના કોણે રાખ્યું એટલે ટોર્ક ને બળ બે અનુભવશે. 0 ખૂણે હોત તો ટોર્ક બંધ થઈ ગયું હોત. હવે એક છે ને આખું બોક્સ મેં તમને આપ્યું, મારે સમજાવવું છે એટલે મેં ચાલુમાં 2-3 પ્રશ્નો લઈ લીધા. તમને એમ્સમાં પણ 2 પ્રશ્નો આ ટાઈપના પૂછેલા છે. ધારો કે આવું ક્ષેત્ર આપ્યું 5xi કેરેટ જેવું, તો આ ક્ષેત્ર નું ચિત્ર મનમાં તમે વિચારો કે તમે x બાજુ જેમ જેમ ખસો એમ આ 5 ના દરથી વધી રહ્યું છે. આનો વધવાનો દર એટલે d/dx કરો તમે, હલો, તો 5 આવે ન્યૂટન પર કુલમ પર સેકન્ડ. પર સેકન્ડ નહીં પણ પર મીટર, એવરી મીટર એ 5 ના દરથી વધી રહ્યું છે એમ એનો અર્થ થયો. આનો મતલબ એ થાય કે ધારો કે આવું ક્ષેત્ર આમ હોય x દિશામાં અને હું આમ ડાયપોલ રાખું તો આ -q હોય એની ઉપર આમ બળ લાગે અને આ +q એની ઉપર એટલું બધું બળ લાગે. રીઝન શું? અહીંયા ક્ષેત્ર E હોય તો બળ -eq લાગે, તો અહીંયા ક્ષેત્ર E નો હોય, E વત્તા સમથિંગ હોય, કારણ કે હું આમ ગયો, અહીંથી હું અહીંયા જાઉં તો આમ એટલો ગયો કહેવાય. આ ડાયપોલ મોમેન્ટ હોય ને આ થીટા હોય તો 2a cos થીટા જેટલો હું જમણી બાજુ ખસ્યો કહેવાય. અમુક લોજિક વાપરતા શીખો, હું x બાજુ કેટલો ખસ્યો કહેવાય તો આ અંતર લેવાનો હોય, આનો લેવાનો આવે. આ q અને આ q એમાં ક્ષેત્ર અલગ હશે. જો હું જમણી બાજુ dx જેટલો ખસું અને ક્ષેત્ર d જેટલું વધતું હોય
તો હું 2a cos થીટા ખસું તો ક્ષેત્ર કેટલું વધે એ મારે અહીંયા ઉમેરવું પડે. કેટલું થાય? 2a cos થીટા de by dx આમ થાય. આટલું ક્ષેત્ર ઇન્ટુ ક્યુ એટલું બળ આમ લાગે અને EQ જેટલું આમ બળ. સમજાણું કે ઉપર થઈ ગયું? રેખીય રીતે વધી રહ્યું છે એટલે હું ત્રિરાશિ મૂકી શકું. તો પછી નેટ ફોર્સ પરિણામી બળ એમાં ક્યુ અંદર ગુણ તો આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ઉડે પણ ક્યુ અહીંયા ગુણી નાખું તો 2aq એટલે p થાય તો p cos થીટા ઇન્ટુ ડી બાય dx એટલું પરિણામી બળ થાય. આ ટેક્સમાં નથી, આ આપણે બોક્સ કરીને આપ્યું. હવે તમે SLP નો 33મો પ્રશ્ન જુઓ. એની અંદર E બરાબર 5xi કેરેટ આપ્યું. મેં લીધું જ છે. ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે. થીટા 60 આપ્યો છે. ચોખ્ખું બળ તો p cos 60 d by dx. d by dx વિકલનથી મેળવો 5 આવશે. જવાબ તો થઈ ગયો. હવે જો એમ્સનો 10મો પ્રશ્ન. x દિશામાં પ્રવર્તમાન અનિયમિત ક્ષેત્ર x બાજુ લીધું. p ડાયપોલ મોમેન્ટ ધરાવતા એક ડાયપોલને મૂકેલ છે. વિદ્યુત ક્ષેત્ર મૂકેલ છે એટલે ડાયપોલ આમ જ થઈ ગઈ હોય, ખૂણો નથી આપ્યો. ડાયપોલ ગમે એ મૂકીશ આમ જ થઈ ગઈ છે. વિદ્યુત ક્ષેત્ર 1 વોલ્ટ પર મીટરના દરથી વધી રહ્યું છે તો ડાયપોલ પર લાગતું બળ તો જો થીટા 0 એટલે cos 0 1 d by dx 1 ના દરથી વધી રહ્યું છે તો p જ આવે નેટ બળ. એવો બીજો પ્રશ્ન છે એમ્સનો 12મો. અવકાશમાં અમુક વિસ્તારમાં બધે જ ક્ષેત્ર z દિશામાં છે. અત્યારે મેં x દિશામાં લીધું, એને z દિશામાં લીધું આમ, અને અચળ નથી પણ 10⁵ ના દરથી વધી રહ્યું છે તો d by dx 10⁵ છે. આમાં 5 હતું એ ઋણ z દિશામાં ડાયપોલ મોમેન્ટ આપી દીધી તો નેટ બળ એટલે આ જ સૂત્રથી. પણ ક્ષેત્ર આમ છે, ડાયપોલ મોમેન્ટ આમ છે એટલે થીટા પાઈ થયો એટલે અહીંયા -1 આવે. એ -1 થયું. ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 10⁻⁻7 કુલમ ઇન્ટુ મીટર છે, એ સેન્ટીમીટર નથી વિન્યા. cos pi -1 થાય, d by dx 10⁵. so it is -10⁻² થયું નેટ ફોર્સ. એવો આન્સર છે. કયો? એ. ઓકે. હવે પાણી વાળો પ્રશ્ન SLP નો 70મો. કઈ બાજુ ખસે જો? હલો, ઓલી તરફ. ઓકે.